આપણે લાસ્ટ ગ્રોથ ઓફ કરંટ ઇન આરએલ સિરીઝ સર્કિટ સમજ્યા હતા. એની અંદર જ આજે આપણે ડીકે ઓફ કરંટ ઇન આરએલ સિરીઝ સર્કિટ સમજવાના છીએ. અને એડી કરંટ મેં કીધું હતું કે બે લાસ્ટ ટોપિક આપણા બાકી હતા, એટલે આપણું ચેપ્ટર નંબર 6 આજે અહીંયા કમ્પ્લીટલી પૂરું થઈ જશે. તો હેડિંગ આપી દઈએ આપણે, ડીકે ઓફ કરંટ ઇન આરએલ સિરીઝ સર્કિટ. હવે પહેલા એક વાત અહીંયા એ સમજવાની છે છોકરાઓ, કે હું ડીકે કરું છું, ડીકે ધેટ મીન્સ ઘટાડો, તો અહીંયા બહારથી બેટરી કનેક્ટ કરવાની જરૂર ન પડે. ઘણી વખત છે ને આ આરએલ સિરીઝ સર્કિટનો ક્વેશ્ચન જોઈને છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય કે આ ગ્રોથનો છે કે ડીકેનો છે. તો પહેલા તો જો તમને એવું કીધું એક ભાઈ માની લો ઇન્ડક્ટર છે, એમાંથી કરંટ આઈ પાસ થતો હતો, મેં અહીંયા એની અંદર સિરીઝમાં એની સાથે રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દીધો વાયા સ્વિચ, તો ઓકે સર, હવે આમાં બેટરી નથી તો આ ડીકેની જ વાત હશે. એક વાત સમજાઈ ગઈ હોય. બીજું એચસીવી ની અંદર તે એવી રીતના ફિગર બનાવીને આપી છે, એક પીવાયક્યુ માં છે કે ચાઈ કરીને શું કરે ખબર છે, આવી રીતના બેટરી રાખશે, આમ કે આ બેટરી થઈ ગઈ, અહીંયા આવી રીતનું ઇન્ડક્ટર હોય, પછી અહીંયા આવી રીતના આમ રેઝિસ્ટર કનેક્ટ કરી દે, આમ રેઝિસ્ટર કનેક્ટ કરી દેશે, અહીંયા આવી રીતના આમ સ્વિચ મૂકી દેશે, અને પછી આમ સર્કિટને એને આવી રીતના પૂરી પણ કરેલી હશે. અહીંયા બીજી સ્વિચ બી હશે, નીચે હું તમને વ્યવસ્થિત દેખાય એમ ડ્રો કરી નાખું. અહીંયા એક આ સ્વિચ બી હશે, અહીંયા માની લો એક સ્વિચ આવી રીતની હશે, આ કી K1, આ કી K2, આમ કંઈક. તો હવે બેટરી છે, આરએ છે, K1 K2 છે, અને તમારું આ ઇન્ડક્ટર કે જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ LV છે. એટલે ઇનિશિયલી શું કરશે છોકરો, કે આ K2 છે ને, K2 એને ઓપન રાખશે. ટૂંકમાં આમાંથી કરંટ નહીં પાસ થાય. ઓપન, આ ઓફ બેટર છે, ઓફ અને ઓન થી સમજાવું કે આ ભાઈ ઓફ છે અને આ ઓન છે. એટલે ઇનિશિયલી કરંટ આ પાથ પર ચાલશે, આવા પાથ પર ચાલશે આમ, અને ઇન્ડક્ટર ની અંદર કરંટ ગ્રો થશે. આફ્ટર સમ ટાઈમ હું K1 જે છે એ પહેલા ઓન હતું, એ ઓન માંથી એને ઓફ કરી નાખું, અને આ જે ઓફ હતો એ ઓફ માંથી એને ઓન કરી નાખું. તો હવે છોકરાઓ ઇન્ડક્ટરમાં જે કરંટ ઇન્ક્રીઝ થયો છે ને, એ થ્રુ રેઝિસ્ટર ડીકે થવાનું સ્ટાર્ટ થશે. હવે કેમ ડીકે થશે, શું થશે, બધું સમજાવું છું, પણ પહેલા મારે તમને એ ક્લેરિટી આપવી છે કે ડીકે નો ક્વેશ્ચન છે ખબર કેમ પડે, આમમાં જ કન્ફ્યુઝન હોય. તો પહેલા તો ઇન્ડક્ટર ને રેઝિસ્ટર એકલો હોય તો સમજી શકાય વાત છે કે બેટરી છે જ નહીં તો ડીકે. અચ્છા, બેટરી હોય, શરૂઆતમાં બેટરી હોય, શરૂઆતમાં એ કનેક્ટ કરી હોય, એટલે પહેલા કરંટને ગ્રો કરાવરાયો હોય, અને પછી ગ્રો કરાવીને પછી સડનલી K1 ને અહીંથી ઓફ કરી નાખે, K2 ને ઓન કરી નાખે, એટલે એમાં ગ્રો કરેલો કરંટ હવે રેઝિસ્ટર મારફતે ઇન્ડક્ટરમાંથી પાસ થઈને ડીકે થાય. હવે આપણે અહીંયા એક્ટિવ ઇન્ડક્ટર લઈએ છીએ, ઇન્ડક્ટર નહીં, એક્ટિવ ઇન્ડક્ટર. કઈ રીતે તમે સમજો છોકરાઓ, જો અહીંયા સાઈડમાં તમને સમજાવું છું, પછી આપણે આમાં આગળ વધીએ. કે આવી રીતનું એક ઇન્ડક્ટર હતું, તેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L છે. હું છોકરાઓ સપ્લાયમાં ડીસી, કારણ કે એસી સપ્લાય હવે પૂરું થઈ ગયું, સોરી ડીસી સપ્લાય પૂરું થઈ ગયું. આ છેલ્લો લેક્ચર તમારો ડીસી નો છે. હવેથી તમારે ચેપ્ટર 7 થી સોર્સ તરીકે ઓલ્ટરનેટિંગ સોર્સ જ આવશે. તો અહીંયા આવી રીતની સ્વિચ મેં મૂકી છોકરાઓ, સાથે રેઝિસ્ટર હશે તે નો પ્રોબ્લેમ, હું અત્યારે ઈ કન્સર્ન નથી. મારું કન્સર્ન એ છે કે જે હું સ્વિચને ક્લોઝ કરીશ એટલે અહીંથી ઇન્ડક્ટરમાંથી કરંટ પાસ થશે. જેવી સ્વિચ ક્લોઝ કરી એટલે પહેલા તો ઇન્ડક્ટર ઓપોઝ કરશે, કરંટને પાસ નહીં થવા દે. હા, એક ટાઈમ આવશે કે જ્યારે કરંટ આની અંદર મેક્સિમમ ફ્લો થવા માંડશે. મારે આની અંદરનો કરંટ 0 થાય ને ઈ સ્ટેટ એ નથી જોતો, મારે આની અંદરનો કરંટ મેક્સિમમ થઈ જાય ને ઈ બી નથી જોતું. માની લો આની અંદર મેક્સિમમ કરંટ 5 એમ્પિયર થઈ શકવાનો છે. જેવી સ્વિચ ક્લોઝ કરી આફ્ટર સમ ટાઈમ, એટલે કહું 5 ટાઈમ કોન્સ્ટન્ટ ટુ 4 ટાઈમ કોન્સ્ટન્ટ, જે મેક્સિમમ કરંટ છે 5 એમ્પિયર જેટલો આની અંદર એસ્ટાબ્લિશ થઈ જશે. એટલે મેં અહીંયા સ્વિચ બંધ કરી અને મેક્સિમમ કરંટ પાસ થાય ને એ પહેલા હું સ્વિચને ઓપન કરીને I0 જેટલો કરંટ રાખું છું. ધેટ્સ વાય આને એક્ટિવ ઇન્ડક્ટર કહેવાય. આ ઇન્ડક્ટર નહીં, આમાંથી પાસ થતો કરંટ જે છે છોકરાઓ એ હું I0 રાખું છું. I0 ની વેલ્યુ 0 નથી, મેક્સિમમ બી નથી,
and that is your active inductor. એટલે શું સર, હું તમને એમ કહું છું કે મેં જેવી છોકરાઓ સ્વિચ બંધ કરીને એટલે કરંટ ફ્લો થવાનો શરૂ થયો, અને કરંટ ફ્લો થતા 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 0 એમ્પિયર, 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 4 એમ્પિયર, 5 એમ્પિયર નહીં થવા દઉં. હું પહેલા સર્કિટમાંથી ઇન્ડક્ટરને કાઢી લઈશ. એવું કેમ સાહેબ? રહેવા દો ને, 5 એમ્પિયર થવા દો. કારણ કે છોકરા જે સમયે 5 એમ્પિયર કરંટ થઈ ગયો, દેટ મીન્સ કે મેક્સિમમ કરંટ ફ્લો થઈ ગયો. હવે એ કરંટ 5 એમ્પિયર કોન્સ્ટન્ટ કરંટ થઈ ગયું, અને એમાંથી કોન્સ્ટન્ટ કરંટ પાસ થાય તો આપણે શું કહીએ છીએ કે આ તો ઇન્ડક્ટર વાયર જ બની જાય. વાયર બની જાય તો આની અંદર મેગ્નેટિક એનર્જી ક્યાંથી લાવી? મને તો એમાં ઇન્ટરેસ્ટ છે ભાઈ કે કન્ટિન્યુઅસલી આની અંદરનો કરંટ 0 to 2 એમ્પિયર થયો, તો સામે એક પાછો કરંટ ઇન્ડ્યુસ બી થયો, એટલે ટોટલ 1.5 જ થયો હશે. મેં 2 એમ્પિયર બહારથી આપ્યો, એને 0.5 એમ્પિયર ઇન્ડ્યુસ કર્યો, એટલે ટોટલ ઇન્ક્રીમેન્ટ તો 1.5 નું જ થયું હશે. દેટ મીન્સ કે કન્ટિન્યુઅસલી આની અંદર ટાઈમ વેરાઈંગ કરંટ છે, કરંટ બદલાય છે. કરંટ બદલાય એટલે આની અંદર મેગ્નેટિક ફિલ્ડ બદલાય. મેગ્નેટિક ફિલ્ડ બદલાય એટલે એની અંદર એ મેગ્નેટિક ફ્લક્સના ચેન્જનો ઓપોઝ કરવા માટે પોતે કરંટ ઇન્ડ્યુસ કરે, અને એ સમયે આની અંદર મેગ્નેટિક એનર્જી સ્ટોર થયેલી છે. ઇન્ડક્ટરની અંદર મેગ્નેટિક એનર્જી સ્ટોરની ફોર્મ્યુલા આપણે ભણી ગયા છીએ, હાફ LI સ્ક્વેર, અને ત્યાં સુધી જ આવે કે જ્યાં સુધી એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ જાગતું રહે. એક વખત આની અંદર કોન્સ્ટન્ટ કરંટ વયો ગયો પછી એની અંદર સેલ્ફ ઇન્ડક્ટન્સ ક્યાંથી લાવવું મારે? તો ધેટ્સ વાય હું અહીંયા એ એક્ટિવ ઇન્ડક્ટર લઉં છું, ને તમે સમજી લો એટલા માટે જ મેં પહેલા બેટરીની મદદથી અહીંયા K1 ની મદદથી પહેલા બેટરીમાંથી કરંટ ગયો ઇન્ડક્ટરમાંથી મેક્સિમમ કરંટ નથી પાસ થવા દેવાનો, કારણ કે જો મેક્સિમમ કરંટ પાસ થઈ જશે પછી ઇન્ડક્ટરનું કઈ કામ જ નહીં રહે. મારે તો એવું તમને અહીંયા સમજાવવું છે કે ઇન્ડક્ટરમાં હું કરંટને ગ્રો કરાવતો હતો એટલે એની અંદર મેગ્નેટિક એનર્જી સ્ટોર થતી હતી, હાફ LI સ્ક્વેર, અને સડનલી ત્યાંથી ઉખાડીને મેં બીજી એક સર્કિટમાં લાવીને મૂકી દીધું. આની અંદર સેલ્ફ ઇન્ડક્ટન્સ હતું, મેં છોકરા આવી રીતની એમ સ્વિચ મૂકી દીધી, અને બહારથી આ રેઝિસ્ટર આ R, અને આ તમારું એક્ટિવ ઇન્ડક્ટર છે. That is your active inductor. અને જેવી અહીંથી હું સ્વિચને ક્લોઝ કરીશ એટલે ત્યાં કેટલા કરંટે અટકીતી વાત, I0 જેટલા કરંટે. કઈ ડાયરેક્શનમાં? તો કે આ ડાયરેક્શનમાં. તો કે એ ડાયરેક્શનમાં I0 કરંટ પાછો ફ્લો થવાનો શરૂ થશે. કારણ કે જો મેં મેક્સિમમ કરંટ પસાર થઈ જવા દીધો હોત તો પછી મેક્સિમમ કરંટ સુધી જ છોકરાઓ ચેન્જનો ઓપોઝ છે, ત્યાં સુધી જ એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે, ત્યાં સુધી એની અંદર મેગ્નેટિક એનર્જી સ્ટોર કરેલી રાખે છે. એક વખત કોન્સ્ટન્ટ કરંટ બની ગયો પછી તો વાયર બની ગયો યાર, પછી ક્યાં ઇન્ડક્ટરનું કામ જ રહ્યું? પછી ક્યાંથી મેગ્નેટિક એનર્જી સ્ટોર કરવાની વાત આવી? એટલે મેં તમને એમ સમજાવ્યું કે ભાઈ પહેલા હું ઇન્ડક્ટરમાં કરંટને ગ્રો કરતો હતો, મેક્સિમમ ગ્રો થાય એ પહેલા પાછું તમે સર્કિટમાંથી રિમૂવ કરીને અહીંયા લઈ આવો તો ઓલરેડી એની અંદર I0 કરંટ પાસ થતો તો એ સમયે એની અંદર કંઈક ને કંઈક મેગ્નેટિક એનર્જી સ્ટોર થયેલી હતી, દેટ ઇઝ હાફ LI0 સ્ક્વેર. અને હવે એથી જેવી સ્વિચને હું ક્લોઝ કરીશ એવું એની અંદરની સ્ટોર થયેલી મેગ્નેટિક એનર્જી રેઝિસ્ટર થ્રુ હીટમાં લોસ થવાનું શરૂ થશે. દેટ મીન્સ કે હવે I0 કરંટ ડીકે થવાનું શરૂ થશે. આફ્ટર સમ ટાઈમ EI0 માંથી 0 થશે. મારે પહેલા કરંટ લાવો તો ખરી ને. I0 એટલે કયો કરંટ હોય જેને ઓપોઝ કર્યો હોય. બાકી માની લો આફ્ટર લોંગ ટાઈમ વિચાર કરવા જાવ તો આ વાયર જ છે, આની અંદર કરંટ જ નથી, ક્યાંથી લાવો? એટલે જસ્ટ લાઈક કેમ કોઈ બેટરી હોય, બેટરી ફૂલ ચાર્જ કરવી છે પણ ભાઈ ટાઈમ નથી, લે થોડુંક ચાર્જ થઈને કેમ તમે કાઢી લ્યો? એમ આની અંદર ઇન્ડક્ટર છે, હવે ટાઈમનો પ્રશ્ન નથી, મારે અહીંયા મેક્સિમમ કરંટ પાસ નથી થવા દેવો, એ પહેલા જ એને સર્કિટમાંથી દૂર કરીને લઈ આવું એટલે આની અંદરની સ્ટોર્ડ મેગ્નેટિક એનર્જી હવે છોકરાઓ ધીમે ધીમે શું થશે તો કે ભાઈ રેઝિસ્ટરની અંદર વાયા હીટ પાસ થશે. જે ડાયરેક્શનમાં કરંટ અટક્યો હતો ને હવે એ ડાયરેક્શનમાંથી કરંટ મને પાછો મળવા મળશે. તો સર આમાં તો કરંટ ઘટશે ને? યસ, ડેફિનેટલી ઘટશે. તો હવે ટાઈમ સાથે એ ડીકે કેમ થાય છે એનો આપણે રિલેશન જોઈએ છોકરો, કે ટાઈમ સાથે કેવી રીતના ડીકે થશે. એટલે ક્યારેક તમને બેટરી આપી હોય છતાંય ક્વેશ્ચન ડીકે નો હોઈ શકે. તમારું ધ્યાન પડવું જોઈએ કે પહેલા બેટરીની મદદથી કરંટ ઇન્ડક્ટરમાં ગ્રો કરાવીએ છીએ અને મેક્સિમમ કરંટ ફ્લો થઈ જાય પહેલા સ્વિચને ટોગલ કરીને કે સ્વિચમાં ચેન્જ કરીને હું LR સર્કિટ થ્રુ ડીકેના કેસમાં આવી જાઉં છું. એટલે આ તમારી અંદરનું ઓબ્ઝર્વેશન જોશે. હવે અહીંથી મેં જેવી સ્વિચને બંધ કરી લે તમને ખબર પડી કે હવે આપણે KVL યુઝ કરતા હતા છોકરાઓ, અહીંયા એવી રીતના KVL યુઝ કરવાનું શરૂ કરી દઉં. ચલો કરંટ આમ જશે, માની લો આપણે આ પોઈન્ટને A કહી દઈએ,
આ પોઈન્ટ બી, આ સી, આ ડી છોકરાઓ. તો આપણે કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરી દઈએ એ બી સી ડી એ પાથ પર. એ થી શરૂ કરીને એ પર પાછા આવે એટલે તો વયો ગયું. અચ્છા આ ડાયરેક્શનમાં ગયા એટલે માઇનસ આઈઆર. અચ્છા છોકરાઓ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. આઈ નથી છોકરાઓ, આઈ 0 છે તો એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, નો પ્રોબ્લેમ. તો હવે હું એનો લખી શકું છોકરાઓ એલ. અચ્છા સર હવે હું હોવું જોઈએ? હવે તમને ખબર જ છે કે મારે શું જોઈએ છે. મારે છોકરાઓ અહીંયા કરંટ અને ટાઈમ વચ્ચેનું રિલેશન જોઈએ છે. ગમે એમ કરંટ અને ટાઈમને છૂટા પાડીશ. મને દેખાય જ છે કે ડીટી છે એમાંથી ટાઈમ લેવા માટે મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. ડીઆઈ છે તો મારે ઇન્ટિગ્રેશન જ કરવું પડશે. હા, અહીંયા મેં આઈ 0 કીધું તો અહીંયા હું આઈ 0 કીધું, યા અહીંયા આઈ રાખું, બે જગ્યાએ સેમ રાખું, જેવી તમારી ચોઈસ. હું આઈ લઈ લઉં છું કારણ કે અહીંયા મેં આઈ 0 કીધું તો સામે આઈ 0 કેવું પડે, એ આઈ કહી દો. તો છોકરાઓ ચલો સેપરેટ કરીએ. આમ ન લખી શકાય એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈઆર. અચ્છા આઈ ને અહીંયા નીચે લઈ લો તો પહેલા તો જો તો આ એલ સામે આવ્યો જાય એટલે આર બાય એલ માઇનસ ડીટી છોકરાઓ અહીંયા લખી નાખો. અહીંયા છોકરાઓ ડી આઈ બાય આઈ નો લખાય. હા સર, ઇન્ટિગ્રેટ બોથ ધ સાઈડ. ચાલો ઇન્ટિગ્રેટ બોથ ધ સાઈડ. અચ્છા 0 ટાઈમે પાસ થતો કરંટ તમારી પાસે અહીંયા આઈ 0 હતો. હવે 0 ટાઈમે કારણ કે મેં મેક્સિમમ કરંટ નહોતો થવા દીધો, આઈ 0 કરંટ હતો. અને કોઈ ટી ટાઈમે કરંટ ઘટીને આઈ થઈ જાય છે. સર એ તો 0 ની થઈ જાય પણ એ તો આફ્ટર વેરી લોંગ ટાઈમ. મારે તો રિલેશન પ્રૂવ કરવો છે એટલા માટે મેં એવું કીધું કે 0 ટાઈમે કરંટ આઈ 0 હતો અને ટી ટાઈમે આઈ થઈ જશે. 1/x dx નો ln x થાય તો 1/i નું ln i થશે. અહીંયા છોકરાઓ આઈ 0 છે, અહીંયા આઈ છે, માઇનસ આર બાય એલ ડીટી નો ટી થશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો ટી આવે. પહેલા આઈ ની જગ્યાએ આઈ, માઇનસ આઈ ની જગ્યાએ આઈ 0. સો ln ઓફ i upon i0 is equal to minus. તો અહીંયા ln x is equal to હું y હોય તો x is equal to e raised to y લખી શકું. ln x is equal to y હોય તો x is equal to e raised to y લખી શકું. તો આ છોકરાઓ તમારું x થઈ ગયું. યસ, વાય નોટ આ x. તો x is equal to e raised to y એટલે હું લખી નાખું છોકરાઓ કે x ની જગ્યાએ આપણે i upon i0 is equal to e raised to minus rl by t, rt by l. અને છોકરાઓ જો રિલેશન આવી ગયો i is equal to i0 e raised to minus rt by l. અને તમે આમ લખી શકો i0 is equal to e raised to minus small t by tau, where અહીંયા બરાબર નહીં આવે, i0 આવશે ને, i0 into e raised to minus small t by tau. i0 e raised to minus small t by tau, where tau is equal to આપણે કહી દઈએ છોકરો l by r, that is your time constant. સમય અચળાંક. ઓલામાં છોકરાઓ આવું જ કંઈક આવ્યું હતું, યાદ કરો. બટ i0 ની જગ્યાએ i0 હતું પણ 1 માઇનસ e raised to minus t by tau આવ્યું હતું, સ્મોલ t by tau. અહીંયા આપણે ચેક કરીએ ભાઈ, ગ્રાફ હમણાં ડ્રો કરીએ કે પહેલા t is equal to 0 મૂકો તો છોકરાઓ e raised to minus 0 1 થઈ જવાનું. તો ખબર જ છે ને, જેવી સ્વિચ બંધ કરો એટલે મેક્સિમમ કરંટ. મેક્સિમમ એટલે ઇન્ડક્ટર જે લાવ્યા હતા ને એ સમયે જ્યારે ઇન્ડક્ટર સર્કિટમાં મૂક્યું હતું અને બેટરીની મદદથી ઇન્ડક્ટરમાં કરંટ ગ્રો કરતો હતો ને મેં એને સડનલી બહાર કાઢી લીધો, એટલો કરંટ ફરીથી પાછો ફ્લો થવાનો શરૂ થયો. તો અહીંયા એમ કહું કે છોકરો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈમ કોન્સ્ટન્ટ માટે ચેક કરીએ. ચાલો તો આપણે અહીંયા જોઈ સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈમ કોન્સ્ટન્ટ માટે i ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ i0 e રેઝ ટુ માઇનસ સ્મોલ ટી ની જગ્યાએ 1 ટાઉ મૂકું અપોન ટાઉ. તો i ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ i0 e રેઝ ટુ માઇનસ, આ ટાઉ ગયા e રેઝ ટુ -1, અહીંયા જાય તો e રેઝ ટુ +1. તો છોકરાઓ e એટલે 2.718 મૂકી દો, 1 ડિવાઈડ બાય 2.718
0.718 into I0. 1/2.718 એટલે છોકરાઓ શાયદ 0.37 કીધું હતું. ન્યા યાદ કરો 1 માઇનસ 0.37 થતું એટલે 0.63 આવતું હતું. તો અહીંયા હું 0.37 I0 કહી શકું. That means 37% of I0. આનો મિનિંગ ઘણા નથી સમજતા. આનો મિનિંગ એમ થયો કે વન ટાઈમ કોન્સ્ટન્ટ પરથી પછી I0 જે કરંટ હતો ને એનો 37% રહ્યો. That means 63% ડીકે થઈ ગયું, ઘટી ગયું. ત્યાં ઉલટું હતું, વન ટાઈમ કોન્સ્ટન્ટ પછી યાદ કરો 63% ગ્રો કરી જતો હતો. અહીંયા 63% ડીકે કરી ગયો અને 37% રહ્યો. અને તમે છોકરો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ કોન્સ્ટન્ટ કે 5 ટાઈમ કોન્સ્ટન્ટ લેશો ને એટલે I is equal to I0 e raised to minus 5 tau by tau આ ગયું. એટલે કે I0 upon e raised to 5 કરશો ને તો શાયદ 0.0025 I0 આવશે. That means કે 0.2% કરંટ રહ્યો હશે I0 નો. 0.2%. That means કે 99.8% ડીકે કરી ગયો છે. એટલે આપણે 100% ડીકે જ માનશું. આમાં કદાચ છોકરાઓ t is equal to 4 ટોએ આંકડો મળે છે કે 5 ટોએ, પણ બહુ કાંઈ ફેર નહીં પડે, રહેશે આવું જ કંઈક. મેં અત્યારે એપ્રોક્સિમેટલી મને જે યાદ છે એ મેં ડેટા લખ્યો છે. તો હવે આપણે આનો ગ્રાફ પ્લોટ કરવા જઈએ અને t is equal to ઇન્ફાઇનાઇટ ટાઈમ. ઇન્ફાઇનાઇટ ટાઈમ થિયોરોટિકલી, હવે પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો એ 5 ટાઈમ કોન્સ્ટન્ટ પૂરું થઈ ગયું. પ્રેક્ટિકલી જગ્યાએ થિયોરોટિકલી ટી રેસ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો તો ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય. તો એના ઉપરથી આપણે કરંટ વર્સિસ ટાઈમનો ગ્રાફ પ્લોટ કરી નાખીએ છોકરાઓ. એક અહીંયા આવી રીતના આમ કરંટ છે અને છોકરાઓ અહીંયા આવી રીતના આમ ટાઈમ છે. આપણે I વર્સિસ ટી નો આવો ગ્રાફ પ્લોટ કરી નાખીએ તો આપણને t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ જોવો તો છોકરાઓ t ઇઝ ઇક્વલ ટુ 0 એ કરંટ I0 છે. I ઇઝ ઇક્વલ ટુ I0 e રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ ની અંદર t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો છો તો કરંટ તમને I ઇઝ ઇક્વલ ટુ I0 મૂકે છે. અને ટાઈમ તમે ઇન્ફાઇનાઇટ મૂકો છો તો કરંટ તમને ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ કરંટ 0 મળે છે. ધેટ મીન્સ કે ગ્રાફ અહીંથી શરૂ થશે I0 માંથી અને એક્સપોનેન્શિયલી ડીકે થશે. અને આપણે એવું કહી શકીએ કે વન ટાઈમ કોન્સ્ટન્ટ જેવો ટાઈમ થશે ને પછી કરંટ જે છે ને તમારો એ I0 નો 37% રહેશે. 37% ઓફ I0 રહેશે. આવું કંઈક થશે. હા ભાઈ મોરબી બોલ બેટા. હાલો સર, આપણે જે શરૂઆતમાં કેવીએલ નો યુઝ કર્યો ત્યારે ઇન્ડક્ટર માટે જે આપણે યુઝ કર્યો કેવીએલ એમાં -L /dt કર્યું તો કરંટ ડિક્રીઝ થાય તો પોઝિટિવ આવવું પડે ને? જો બેટા તો તારે શું કરવું પડે, અહીંયા તું જ્યાંથી કરંટ એન્ટર થતો હોય આમ થવાનું. હવે કરંટ ડિક્રીઝ થતો હોય એટલે અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ, તો માઇનસ થી તું પ્લસ ગયો એટલે તારો કહેવાનું આમ પ્લસ આવ્યું. આ પ્લસ ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ જાય. હવે તે માઇનસ કર્યું, તારો પ્રશ્નનો જવાબ હું તમને આપી દઉં. એવું જ કહેવાનું જ ને, તારું અહીંયા પ્લસ આવવું જોઈએ. ઓકે, તો જો તો સ્ટેપ શું બનશે બેટા, IR ઇઝ ઇક્વલ ટુ L di/dt બનશે. રેડી? મને કહેતો ટાઈમ સાથે કરંટ શું થવાનો છે આ સર્કિટની અંદર, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ? ડિક્રીઝ. તમારે આગળ માઇનસ મૂકવું પડશે. ખબર પડી કે આગળ માઇનસ શું કામ મેં મૂક્યું? હવે પૂછતું શું કામ માઇનસ આગળ મૂક્યું? કારણ કે ટાઈમ સાથે ખરેખર કરંટ ડિક્રીઝ થાય તો પાછું એને જ આવી ગયું -L di/dt. ક્યાં એ તો બકા ઓલા મુજબ આવ્યું હતું. તે એવું કીધું કે કરંટ આમ જાય એટલે જ્યાંથી એન્ટર થાય માઇનસ ને સામે પ્લસ. એ તો એ લોજિક થી મૂક્યું. મેં અહીંયા માઇનસ
અને ઈ લોજિક થી એવું કામ આવ્યું હતું? લોજિક બે જુદા છે દોસ્ત, તારો ક્વેશ્ચન સાચો છે, લોજિક બે માં જુદા છે. ને આપણે એવું કીધું હતું કે ભાઈ આ ડાયરેક્શનનો કરંટ ઘટતો જતો હોય, એ ઘટવા ન દે, એટલે આ લો પોટેન્શિયલ બને, આ હાઈ પોટેન્શિયલ બને, અને એ કરંટ આપવાનો આમ શરૂ કરે. યાદ છે ને? પણ ત્યારનો કેસ આખો જુદો હતો દોસ્ત. ત્યારે બહારથી બેટરી હતી, બહારથી બેટરીમાંથી કરંટ આવતો હતો, બહારથી બેટરીનો કરંટ આવતો હતો, એ કરંટને એને ઘટવા નહોતો દેવો, એટલે એને પોતે કરંટ આપ્યો. આની પાસે તો એનો પોતાનો જ કરંટ છે. ખબર પડી ને? ભાઈ મોરબી યસ સર. ત્યારનો કેસ જ જુદો હતો, એટલા માટે ખાસ. અને માની લો તે કીધું એમ ઘણાના પ્રશ્ન થાય જ તે, તો મેં તને કીધું એમ કે અહીંયા તો કરંટ ઘટે જ છે. ન્યા કરંટ શું કામ ઘટ? ન્યા કરંટનો ઘટાડો કઈ રીતે હતો કે બહારથી બેટરીમાંથી કરંટ આપ્યો તો ઈ વધતો હતો, ઈ વધવા નહોતો દેવો, એને ઘટાડવા માટે કરંટ આવતો હતો. આમાં તો યાર હવે બહારથી બીજો કોઈ કરંટ આવી જ નથી, ઘટવાનો જ છે ટાઈમ સાથે, તો મારે માઇનસ એમ મૂકવું પડે. બે રીતે છોકરાઓ પ્રૂવ કરી શકાય, એમાં કઈ આપણે રોંગ નહીં પડીએ. હવે આપણે એનું બીજું એનાલિસિસ શરૂ કરીએ. અહીંયા છોકરાઓ હવે તમને મેં જે ગ્રોથ વખતે કીધું હતું કે ઇન્ડક્ટરને અક્રોસ પીડી ફાઇન કરો, ટાઈમ સાથે કઈ રીતે ચેન્જ થાય, રેઝિસ્ટરને અક્રોસ પીડી કઈ રીતે ટાઈમ સાથે ચેન્જ થાય, રેઝિસ્ટરમાં પાવર લોસ, ઇન્ડક્ટરમાં પાવર ટાઈમ સાથે કેટલો, હવે બધું એનું આવી ગયું. એટલે બે ત્રણ વસ્તુ તમને આજે કરાવું છું, બાકી રિમેનિંગ બધો ડેટા ઈ જ છે. ચાલો આપણે રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ અહીંયા લખીએ. વોલ્ટેજ across resistor as a function of time. વોલ્ટેજ યા પોટેન્શિયલ ડિફરન્સ જે તમે કહો છો, પીડી across R as a function of time. ઓકે, તમને પૂછી લે છોકરો. અચ્છા, તમે પીવાય ક્યુ કર્યા આના આ ટોપિક ના? નહીં? ઋત્વિકભાઈ પીવાય ક્યુ નથી આપ્યા? સર મોડ્યુલ ના આપ્યા છે, એમટીજી ના બાકી છે આ ટોપિક ઓકે, ના. તો મુહૂર્ત સારું જ છો સાહેબ, કઈ વાંધો નહીં આવે. પણ સર એમાં આરસી પણ છે, એલઆર પણ છે, એલસીઆર પણ છે, બધું ભેગું છે આખું એમટીજી માં. હા, તો તમે આરએલ ના ગ્રોથ અને ડીકે વાળા ગોતી આપી દો. ઓકે સર. તો મને કહેજો, મારી પાસે લગભગ બનાવેલા જ છે. ઓકે સર. માની લો છોકરો, આમાં આપણે આગળ વધીએ કે ઈ કેસમાં, આ કેસની અંદર તમને એવું પૂછી લે કેટલો ચાર્જ ફ્લો થાય. મેં પીવાયક્યુ ને એટલે પૂછ્યું કે પીવાયક્યુ કરાવું છું તમને, કે આ કરંટ ડીકે થઈ ગયો, કરંટ તમને મળી ગયો, તો આ કરંટ પાસ ક્યાંથી થવાનો છે? ક્રોસ સેક્શન માંથી જ પાસ થવાનો છે. તો પર યુનિટ ટાઈમ કેટલો કરંટ પાસ થાય, તો એને આપણે છોકરાઓ કરંટ સાથે ચાર્જ પરથી જોતું હોય તો ત્યાં હું આમ ફાઇન કરી શકું કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આઈ ડીટી કરી નાખવાનું. કેટલા ટાઈમથી કેટલા ટાઈમ? તો કે ટોટલ ડીકે થાય ત્યાં સુધીનો, ધેટ મીન્સ 0 થી ઇન્ફાઇનાઇટ. તો કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ, અને આમાંય તે છોકરા આ ગ્રાફનો એરિયા અંડરથી કર્વ તમને ચાર્જ જ આપે ને, કારણ કે એરિયા અંડરથી કર્વ એટલે ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ. આનો એરિયા શું થાય? ઇન્ટિગ્રેશન આઈ અને આઈ ઇન્ટુ ડીટી. તો આમાંય તમે સમજી લો કે આ જે છે એનો એરિયા અંડરથી કર્વ તમને ચાર્જ જ આપે. આઈની જગ્યાએ હું વેલ્યુ પુટ કરી દઉં. આઈની જગ્યાએ શું છે ભાઈ? આઈ 0 ઈ રેસ ટુ માઇનસ મોલ્ટી બાય ટાઉ ઇન્ટુ ડીટી. તો ચલો સર, મારે ક્યુ જોઈ છે આઈ 0 બાર. અચ્છા, લિમિટ 0 થી ઇન્ફાઇનાઇટ એઝ ઇટ ઇઝ. ઈ રેસ ટુ માઇનસ મોલ્ટી બાય ટાઉ નું ઈ રેસ ટુ માઇનસ મોલ્ટી બાય ટાઉ એઝ ઇટ ઇઝ. અને હવે ટાઈમની સાથે તો ઓલું આવશે 1 અપોન માઇનસ 1 અપોન ટાઉ, એટલે ટાઉ આમ ઉપર જશે આમ. અને હજી લિમિટ તો બાકી જ છે છોકરાઓ, 0 થી ઇન્ફાઇનાઇટ. તો અહીંથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ હું માઇનસ આમ લખી નાખો છોકરો, આઈ 0 બાય ટાઉ. પહેલા ટી ની જગ્યાએ તમે ઇન્ફાઇનાઇટ મૂકો તો ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ, એટલે ઈ ટર્મ તમારી પાસે 0 આવી જશે. અને પછી શું આવશે? 0, તો એ -1 આવી જશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તમને મળી ગયો છોકરો. ટાઉની જગ્યાએ એલ બાય આર મૂકવું હોય મૂકી દેવાનું. ચાર્જ કેટલો ફ્લો થયો એ તમને આપી દેશે. અચ્છા, પાછા અહીંયા આવી જઈએ. પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ આર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. તો વી આર ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ આઈ ઇન્ટુ આર. મને તો એટલું આવડે.
અચ્છા, કરંટ ટાઈમ સાથે કઈ રીતના વેરી થાય છે એનો રિલેશન તમારી પાસે છે. તો વી આર ઇઝ ઇક્વલ ટુ આઈ ઓફ ટી ની જગ્યાએ મૂકી દો આઈ ઝીરો ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ ઇન્ટુ આર. છોકરા, આઈ ઝીરો ઇન્ટુ આર એટલે એને હું વી ઝીરો કહી શકું અથવા આમ નામ રાખો તોય નો પ્રોબ્લેમ છોકરા. આઈ ઝીરો ઇન્ટુ આર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ. એટલે મળી ગયું કે રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ કઈ રીતે ચેન્જ થાય છે એની વાત. હાલો અલગ અલગ ટાઈમે જોઈએ. ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ જોવો છોકરાઓ, ટી ઇઝ ઇક્વલ ટુ 0 તો ઈ રેસ ટુ માઇનસ 0 1 થઈ જવાનું. સો રેઝિસ્ટરને અક્રોસ આઈ ઝીરો ઇન્ટુ આર આવી જશે. બહુ સાચી વાત છે ને છોકરો. જો તો અહીંયા એલ અને આર આપણે આમ જોવા જઈએ તો આને અક્રોસ જે પીડી હશે એ જ આને અક્રોસ પીડી મળી જવાનું છે. તો ઇન્ડક્ટર નું બધો જ પીડી અહીંયા વ્યો જવાનું છે. અને આફ્ટર વેરી લોંગ ટાઈમ, ઇન્ફાઇનાઇટ ટાઈમે તમે જોવા જાઓ તો રેઝિસ્ટરને અક્રોસ પોટેન્શિયલ 0 થઈ જવાનું, કારણ કે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય. ક્લિયર વાત છે, સમજાય જેવી વાત છે ભાઈ. કે પછી આને અક્રોસ જ કઈ પીડી નહીં રહે, આ ટોટલી ડીકે થઈ જશે, આને અક્રોસ એ નહીં રહે. અચ્છા, ગ્રાફ સર પ્લોટ કરવો છે. હાલો ગ્રાફ ડ્રો કરી નાખીએ. એમાં હું કેમ ચિંતા કરો તમે? માની લો અહીંયા રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ અને અહીંયા આપણે લઈ લઈએ ટાઈમ. કહી દઈએ ભાઈ કે અહીંયા રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ, અહીંયા ટાઈમ. ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ તમારો વોલ્ટેજ મેક્સિમમ છે, પછી એક્સપોનેન્શિયલી ડીકે કરતો જાય છે. હવે સર ઇન્ડક્ટરને અક્રોસ પીડી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, તો મને એવું લાગે છે કે એ તો તમને આવડશે છોકરાઓ. હું સીધો રેઝિસ્ટરમાં જ પાવર લોસ બનાવું કે એમાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ તમારી સામે બધું મારે કેવું છે એટલા માટે. બાકી ઇન્ડક્ટરને અક્રોસ લેવો હોય તો એલ ડીઆઈ બાય ડીટી આ મૂકો, ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો યાર. તો એ તમે કરી શકશો એટલા માટે હું પાવર ઇન રેઝિસ્ટર ફાઇન કરું. પાવર ઇન રેઝિસ્ટર, પાવર ઇન રેઝિસ્ટર આર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોઈએ છોકરો. તો કે ભાઈ પાવર લોસ ની પી આર ની ફોર્મ્યુલા એ તો આપણને ખબર છે કે ભાઈ આઈ સ્ક્વેર આર થાય. અહીંયા આપણી પાસે આઈ છે તો આઈ સ્ક્વેર હું કરવા જાઉં છોકરાઓ તો આઈ ની જગ્યાએ આપણે મૂકી દઈએ આઈ ઝીરો ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ હોલ સ્ક્વેર ઇન્ટુ આર. સો પી આર ઇઝ ઇક્વલ ટુ આઈ ઝીરો સ્ક્વેર આર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ 2t બાય ટાઉ. અચ્છા, નો પ્રોબ્લેમ છે. અહીંયા જો ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકું હું છોકરો તો પાવર લોસ ઇન રેઝિસ્ટર એટલે છોકરો ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂક્યું તો જો તો રેઝિસ્ટરમાં પાવર લોસ તમને આઈ ઝીરો સ્ક્વેર આર મળે. હા બરાબર છે. સ્વિચ બંધ કરો એટલે મેક્સિમમ કરંટ પાસ થવાનો છે. અને પ્રેક્ટિકલી આફ્ટર વેરી લોંગ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ થિયોરોટિકલી તમે જોવા જાઓ તો પી આર જે છે એ 0 થઈ જવાનું છે. સર તો હું આમાં ગ્રાફ ડ્રો કરું તો કેવો આવે સર? હાલો જોઈએ. એમાં હું કેમ ચિંતા કરો છો? અહીંયા આ રેઝિસ્ટરમાં પાવર લોસ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ નો હું ટાઈમ સાથે ગ્રાફ પ્લોટ કરું પી આર વર્સિસ ટી તો છોકરાઓ પહેલા અહીંયા તમે જોવા જાઓ તો આઈ ઝીરો સ્ક્વેર આર આવે અને પછી જે રેઝિસ્ટરમાં પાવર છે એ ટાઈમ સાથે એક્સપોનેન્શિયલી ડિક્રીઝ થતો જવાનો છે. તો કરવા આવો કંઈક આવે છોકરો? ઓકે ચલો આવો કંઈક કરવા આપણને મળ્યો. અને સર આપણે તમે એવું કીધું હતું કે પી વર્સિસ ટી ના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ ફાઇન્ડ કરો તો હે સાહેબ શું આવશે? તો આનો એરિયા અંડર ધી કર્વ આપણે કરવા જઈએ તો ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ, વાય ની જગ્યાએ પી આર અને ડીએક્સ ની જગ્યાએ ડીટી. સાહેબ ઇન્ટિગ્રેશન પી ડીટી તો મને હીટ આપે અને કેટલા ટાઈમથી કેટલા ટાઈમ? તો કે ભાઈ 0 થી ઇન્ફાઇનાઇટ સુધી જ વાત થતી હતી. હાલો તો આપણે ફાઇન્ડ કરીએ. ના ના સાહેબ આ તો થઈ જ જાય. હાલો થઈ જાય ત્યારે બીજું હું ત્યાં તમે કે ભાઈ
હું અહીંયા અલગ રસ્તે જ વિયો ગયો, હીટ લોસમાં વિયો ગયો જીવનની અંદર, નહોતો વિચાર્યો એવો અંધારો વણકાણ અહીંયા આવ્યો. કાંઈ વાંધો નહીં યાર, આપણે કેપેબલ છીએ કે ભાઈ ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ હોય તો આપણને ખબર છે કે હિન્ટ આપે ઇન્ટિગ્રેશન પી ડીટી કરીએ તો હાલો પીઆર ની વેલ્યુ પુટ કરીએ. આ 0 થી ઇન્ફાઇનાઇટ પીઆર that is I0 square r e raised to minus 2 small t by tau into dt. Okay, no problem sir. I0 square r bar e raised to sir minus 2t by tau છે તો એનું સર ઇન્ટિગ્રેશન એનું જ રહેશે. અને સર બીજી એક વાત તમે સમજી લો કે મેં ટાઈમની રિસ્પેક્ટમાં કર્યું છે. આ e raised to minus 2t by tau as it is, લિમિટ 0 થી ઇન્ફાઇનાઇટ એઝ ઇટ ઇઝ, અને એનો જે કોએફિશિયન્ટ છે અહીંયા ડિનોમિનેટરમાં આવશે ધેટ ઇઝ માઇનસ 2 બાય ટાઉ, માઇનસ 2 બાય ટાઉ. ઓકે, નો પ્રોબ્લેમ સર. તો I0 સ્ક્વેર આર સાહેબ ટાઉ, ઓકે માઇનસ 2 ભલે રહ્યું, ટાઉ ની જગ્યાએ હું L બાય આર મૂકી દઉં. હા સર, ટાઈમ કોન્સ્ટન્ટ ટાઉ એટલે L બાય આર મુકાય, કેમ ના મુકાય ભાઈ? અને અહીંયા તમે જોવો તો છોકરાઓ પહેલા e રેસ ટુ t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકું તો e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે એ ટર્મ 0 થઈ જાય. માઇનસ ઓફ છોકરાઓ t ની જગ્યાએ 0 મૂકું તો એ ટર્મ 1 થઈ જાય. અને અહીંથી જો તમે બધા કેરફુલી ઓબ્ઝર્વ કરશો તો ઢોલ નગારા વગાડવાનું મન થઈ જશે તમને. આર આર ગયા, માઇનસ માઇનસ પ્લસ હાફ એલ I0 સ્ક્વેર. અરે સર આ તો ઇન્ડક્ટરમાં સ્ટોર્ડ મેગ્નેટિક એનર્જી હતી, અને રિયાલિટી જ છે ને કે ઇન્ડક્ટરમાં સ્ટોર્ડ મેગ્નેટિક એનર્જી આફ્ટર વેરી લોંગ ટાઈમ હીટની અંદર સોરી રેઝિસ્ટરની અંદર એઝ અ હીટ લોસ થવાની હતી. तो भाई यहां पे जादू हुआ, जादू नहीं हुआ, यहां पे हमने जो कॉन्सेप्ट पढ़ा है वो प्रूव हुआ. झिंगी 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 जी. હવે છોકરાઓ તમને આમાં બધું અલગ અલગ પૂછે તો તમારે જીવનમાં જવાબ આપતા રહેવાના. ઇન્ડક્ટર ને અક્રોસ, અચ્છા ઇન્ડક્ટરમાં મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી કયા રેટ થી સ્ટોર થાય છે, ધેટ મીન્સ પાવર ઇન ઇન્ડક્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, તો પાછું વીઆઈ કરવાનું યા ઈઆઈ કરવાનું, જે તમને મેં ડીકે વખતે કીધું છે. હા, આમાં સ્ટોર નહીં થતી હોય, આમાં ઇન્ડક્ટરની અંદર મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી ડીકે થતી હશે, ડિક્રીઝ થતી હશે, તો એનો રેટ પૂછે તો ઈ કરવાનું. चलो जनता जनार्दन, यहाँ पे हम अब आगे बढ़ेंगे. હવે આપણો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ધેટ ઇઝ એડી કરંટ. અહીંયા તમારું આરએલ સિરીઝ સર્કિટમાં ડીકે વાળો પાર્ટ બી પતી જાય છે. મેં કીધું એમ કે આ એક નાનો એવો ટોપિક હતો, પણ તેથી આપણી પાસે આટલો ટાઈમ નહોતો કે આપણે કન્ટિન્યુ કરી શકીએ. હવે છેલ્લો લાસ્ટ ટોપિક આપી દઈએ, ધેટ ઇઝ એડી કરંટ. એડી કરંટ, એડી પ્રવાહ. સાહેબ આપણે કરંટ ભેના એમાં કઈ નવી ટાઈપનું કરંટ કરંટ જ હોય. ચાર્જના ફ્લો થવાથી રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ ઈ જ કરંટ છે. આ કઈ નવો નથી. નવો એક આવશે ચેપ્ટર નંબર 8 માં, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. એ હાવ નવો છે, ફ્રેશ છે, યુ નો. આ તો બધો જૂનો ચવાઈ ગયેલો જ છે, બટ હા આ પ્રોડ્યુસ થવા પાછળનું કારણ કંઈક અલગ છે. જેમ પહેલા કરંટ કહેતા હતા ચેન્જ ઇન મેગ્નેટિક ફિલ્ડ થી થયું તો એને આપણે ઇન્ડ્યુસ કરંટ કીધો. એમ આ આવવા પાછળનું કારણ થોડું અલગ છે, એટલે નામ બી અલગ છે. કામ અલગ નામ અલગ, એના જેવી વાત છે જીવનમાં. તો હવે પહેલા હું એક યુ નો આમ થોડું તમને એડી કરંટ ભણાવું ને, પહેલા એને આપણે લખી નાખીએ, ચલો ડિસ્ક્રાઇબ કરી નાખીએ કે આ છે શું જીવનમાં, આ છે શું. This are localized current induced due to
relative motion, these are localized current induced due to relative motion between magnetic field and metallic plate or due to time varying magnetic field. ટૂંકમાં છોકરાઓ અત્યાર સુધી આપણે રિલેટિવ મોશન કરાવતા હતા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ અને એક લૂપ વચ્ચે. અહીંયા આપણે રિલેટિવ મોશનની વાત કરવાની છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ અને મેટાલિક પ્લેટ વચ્ચે. બસ આ જ મેઇન ડિફરન્સ છે. ખાલી આ એક વર્ડિંગ ને કારણે અલા આ હું થઈ ગયું આ ક્યાં ભેગી ગયા આપણે ઝૂમ 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 zoom 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 okay metallic plate or due to time varying magnetic field. જો પહેલા છોકરાઓ આપણે આવું સમજ્યા હતા કે આવું એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ અને એમાં હું એક રેક્ટેન્ગ્યુલર લૂપ લઈ લઉં છું. આવું હું એમ કીધું છું કે આ તમારું રેક્ટેન્ગ્યુલર લૂપ છે, સમજજો, જે v વેલોસિટીથી ટ્રાવેલ કરે છે. ધેટ ઇઝ યોર રેક્ટેન્ગ્યુલર લૂપ, જેનું નામ આપણે લઈ દઈએ છીએ A B C D. આ રિજિયનમાં જો તમે આ રિજિયનમાં અચ્છા લૂપ છે. હમણાં જો અહીંયા પ્લેટ કહીશ, આ લૂપ છે. અત્યારે તો તમને ખબર છે કે છોકરાઓ સીડી સાઈડ તો તમારી યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની બહાર છે, એટલે તો કઈ ત્યાં તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ કરવાનો આવશે નહીં. એડી અને બીસી માટે તમે એમ કહી દો કે એલ અને વી બે સેમ ડાયરેક્શનમાં છે એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કટ નહીં કરે. યા અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઇન્વર્ટ, અહીંયા ઇન્વર્ટ, તો એ કઈ કટ કર્યા વગરનો વ્યૂ જાય છે. ટૂંકમાં ઈએમએફ ખાલી એક એબી માં આવશે, that is thumb toward velocity, fingers toward magnetic field, palm ઉપર ગઈ તો છોકરાઓ અહીંયા હાઈ પોટેન્શિયલ બને, અહીંયા લો પોટેન્શિયલ બને. આ સાઈડની લેન્થ આપણે એલ કહી દેતા હોય તો અહીંયા બીવીએલ જેટલું ઈએમએફ આવે. છોકરાઓ આની લેન્થ હું એલ લઈ લેતો હોઉં તો અહીંયા આપણે E is equal to BVL લખી શકીએ અને આમ કરંટ ફ્લો થવાનો છે છોકરાઓ. તો આ જે હતો ને that is your induced current. એને આપણે ઇન્ડ્યુસ કરંટ કહીએ છીએ. એને આપણે ઇન્ડ્યુસ કરંટ કહીએ છીએ. હવે હું સેમ આખી સિચ્યુએશનનો વિચાર કરું, ખાલી નાનો એવો ચેન્જ કરું કે આ રેક્ટેન્ગ્યુલર લૂપ ન લેતા ને રેક્ટેન્ગ્યુલર મેટાલિક પ્લેટ લઈ લો. અગેન આવી રીતનું આમ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છોકરા, આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ અને એમાં આપણે રેક્ટેન્ગ્યુલર પ્લેટ લઈ લઈએ આવી રીતની, અને આપણે આવી રીતના રેક્ટેન્ગ્યુલર પ્લેટ કહીએ છીએ. that is rectangular metallic plate. જે v વેલોસિટી થી રાઇટવર્ડ ટ્રાવેલ કરે છે અને અહીંયા હું આવી રીતના આમ કહી દઉં. તમે જોજો અહીંયા આપણે આવી રીતના એક લાઈન ડ્રો કરી નાખીએ. આ બાઉન્ડ્રી છે. અહીંયા છોકરાઓ રેક્ટેન્ગ્યુલર મેટાલિક પ્લેટ હતી, વચ્ચે બધે બલ્ક છે. અહીંયા છોકરાઓ વચ્ચે કે બલ્ક નહોતો, વચ્ચે તો લૂપ હતી. લૂપ અને પ્લેટમાં ડિફરન્સ હોય. તો છોકરાઓ થાય છે શું હવે આની અંદર તમે બરાબર સમજજો. અહીંયા
આ v વેલોસિટી થી ટ્રાવેલ કરતું તો ડેફિનેટલી આ જેમ જેમ બહાર આવતું જાય એમ આટલા રિજિયન ની અંદર ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ આવતું જાય. તો હું તમને એમ કહું છું આમાં શું થતું હશે સમજજો તમે હવે બરાબર ધ્યાન આપીને. આટલા રિજિયન ની બહાર તો એવો વિસ્તાર આવ્યો કે જ્યાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નથી. આમાંથી શું થયું છોકરાઓ કે આ સાઈડમાં કે મેગ્નેટિક સોરી ઈએમએફ જનરેટ થયું નહીં સર, આમાં નહીં સર, આમાં નહીં સર, આમાં હા. તો એક સાઈડની અંદર બેટરી બની અને બાકીની 3 સાઈડે કરંટને ફ્લો કરવા માટે રિક્વાયર્ડ પાથ પ્રોવાઈડ કર્યો. એક સાઈડમાં બેટરી બની અને બાકીની 3 સાઈડે કરંટને ફ્લો થવા માટે રિક્વાયર્ડ પાથ પ્રોવાઈડ કર્યો. જ્યારે આમાં હા આ પોર્શનમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નથી તમારું, આટલા પોર્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. તો આમાંય છોકરાઓ શું થતું હોય આવી નાની નાની બેટરીઓ બનતી હોય. આવી આ એક બેટરી બની, આ એક બેટરી બની, આ એક બેટરી આવી બની, એક બેટરી આમ કાંઈક બની, એક બેટરી આમ કાંઈક બની. એ સાહેબ આ બધી બેટરીઓ શું છે, તમે શું ડ્રો કરો છો? હું તમને એમ કહું છું છોકરાઓ કે તમે યાર વિચાર કરો ને, અહીંયા કેમ આ એક સાઈડ હતી એવી તમે અહીંયા એક સાઈડ આમ વિચારો, આ સાઈડ વિચારો, આ તમે ઘણા બધા અહીંયા વાયર કે રોડ નો વિચારી શકો? હા સર વિચારી શકીએ. બસ તમે આવા 2 કટકા હું કામ પાડ્યા એ હું સમજાવીશ, તમે તે 2 કટકા ભૂલી જાઓ. તમે વિચાર કરો એક આખો વાયર, એક બીજો વાયર, અથવા એક રોડ, બીજો રોડ, ત્રીજો રોડ. આવા ઘણા બધા રોડ નહીં હોય ઇન્ડિવિજ્યુઅલ કે જે રોડ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને પરપેન્ડિક્યુલર કટ નથી કરતા ભાઈ. તો અહીંયા રોડ ઘણા બધા રોડ મારે વિઝ્યુઅલાઇઝ કરવાના છે, હશે નહીં. બટ માની લો આ મોબાઈલ છે રેક્ટેન્ગ્યુલર છે તો આમાં હું આ એક સાઈડ ના રોડ નો વિચારી શકું, આ વિચારી શકું આમ લાઈન ડ્રો કરી. અહીંયા પાછળ આવો એક રોડ વિચારી શકું, આવો વિચારી શકું. જશે નહીં પાછું કઈક પેન બેન થી લખી નાખીશ તો હલવાઈ જાવ, પાછળનું કવર બદલાવવું પડશે. પણ મારું કહેવાનું નામ છે કે આમ ન બનાવ્યું, આમ એક રોડ બનાવી ગયું, આને વિચારી ગયું, એક વિચારી ગયું, એક વિચારી ગયું, વિચારી ગયું, ઘણી બધી ન વિચારી ગયું. એ રેડી? તો હવે આવું મેં વિચાર સાહેબ તમે કટકા હું કામ પડ્યા એ સમજાવું. તો સમજી લો ને, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ગઈ ઉપર મારી. તો ભલા માણસ હું અહીંયા તમને એમ ન કહી શકું કે આ જે છે એ હાઈ પોટેન્શિયલ એન્ડ બની ગયો, આ લો પોટેન્શિયલ એન્ડ, આ હાઈ પોટેન્શિયલ એન્ડ, આ લો પોટેન્શિયલ, અહીંયા હાઈ, આ લો, આ હાઈ, આ લો, આ હાઈ, આ લો, આવી રીતના પ્લસ માઇનસ હું ન વિચારી શકું. અને છોકરો કઈ હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ બેટરી બનવાથી કરંટ નહીં આવે. મેં કીધું તું બેટરી બનતી હોય ને સર્કિટ કમ્પ્લીટ થતી હોય તો કરંટ મળે. તમે મોડ્યુલમાં એટલે પ્રેક્ટિસ કરીએ છીએ તેમાં હશે જ તે ક્વેશ્ચન ઓલો I = 0 આવે. રોડ હતો, બેટરી બની ગઈ પણ સર્કિટ કમ્પ્લીટ નહોતી થતી એટલે કરંટ નો આવે. તો અહીંયા છોકરાઓ થશે શું, આ પ્લસ બન્યો ને માઇનસ બન્યો. તો અહીંયા જે ઇલેક્ટ્રોન હશે હાઈ પોટેન્શિયલ ને કારણે અહીંથી કરંટ આમ ફ્લો થવાનો શરૂ થશે, આમ અહીંથી કરંટ આમ ફ્લો થવાનો શરૂ થશે, આમ. તો ટૂંકમાં જે પાથની અંદર તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નથી એ પાથ કરંટને ફ્લો કરવા માટે રિક્વાયર્ડ પાથ પ્રોવાઈડ કરશે એન્ડ ધીસ કરંટ ઇઝ નોન એઝ એડી કરંટ. હવે તમને સમજાઈ જાય, હું આખો એક મોટો એવો રોડ બનાવું તો છોકરાઓ કરંટને ફ્લો થવા માટે મોટો પાથ મળે. મોટો પાથ, લાર્જર પાથ ઓફર લાર્જર રેઝિસ્ટન્સ. જેમ પાથ મોટો એમ અવરોધ વધારે. એટલે હવે બેટરીઓ બનવાની જ છે તો નાની 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 એવી ઘણી બધી બેટરી બની જાય. હા અહીંયા આવી એક બેટરી બની તો આ કરંટ અહીંથી પ્લસ થી આમ રોડ ટૂંકમાં ટ્રાવેલ કરીને આવવું પડે તો આને કારણે કરંટ અત્યારે સિગ્નિફિકન્ટલી નહીં મળે. પણ હા જેવો આગળ આવી જશે એટલે બાઉન્ડ્રી પાસેનો જે વિસ્તાર છે તો એની પાસે નાની નાની જે બેટરીઓ બને છે. એટલા માટે અહીંયા મેં આખો એક રોડ ન લેતા નાની નાની બેટરીઓ બનાવી. કારણ કે નાની બેટરી, નાનો પોઝિટિવ અને નેગેટિવ તો પાથ નાનો પાથ ઓફર્સ સ્મોલર રેઝિસ્ટન્સ. એટલા માટે અહીંયા એક સીધી મોટી બેટરી ન બનાવતા આવું મેં બનાવ્યું. ખરેખર તો આમ બનાવે તો આમ 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 એવું. બટ મેં 2 જ કટકા ત્યાં રાખ્યા છે. તો આ છોકરા એડી કરંટ સમજી લો કે આની અંદર જે બધા આની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય જ.
ઇલેક્ટ્રોન બધા નીચે થાય, આ ઉપર થાય, હાઈ પોટેન્શિયલ તો લો પોટેન્શિયલ, કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થઈ જાય. આમાં જે પાથમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નથી એ રિજિયન કરંટને ફ્લો કરવા માટે રિક્વાયર્ડ પાથ પ્રોવાઈડ કરે છે. લખી નાખીએ, ધીસ રિજિયન provide required path to flow current. કરંટ ને ફ્લો થવા માટે રિક્વાયર્ડ પાથ પ્રોવાઈડ કરે છે. તો આ લોકલાઇઝ કરંટ જે છે છોકરાઓને આપણે એડી કરંટ કહી દીધા. આમાં મેં તમને આ મિનિંગ સમજાવ્યો. ધીસ આર લોકલાઇઝ કરંટ ઇન્ડ્યુસ ડ્યુ ટુ રિલેટિવ મોશન બિટવીન મેગ્નેટિક ફિલ્ડ એન્ડ મેટાલિક પ્લેટ. અહીંયા રેક્ટેન્ગ્યુલર લૂપ હતી, મેટલની જ હતી, પણ ત્યાં પ્લેટ હતી, તો પ્લેટમાં આવે એડી કરંટ. અચ્છા, આનું એક યુઝ છે એ છોકરાઓ ઘણી બધી જગ્યાએ થાય છે. તમે માઇક્રોવેવ, આપણા ઘરમાં ઓવન હોય ને, ઓવન જોયેલું ને, ઓવનમાં કોઈ શાકનો વઘાર ન થાય. ઓવનની અંદર એવું ફૂડ ઇન્ટરનલી કુક થાય કે જેની અંદર મોઇશ્ચર કન્ટેન હોય, જેમ કે પીઝા બને, પછી તમારી બધાની ફેવરિટ કેક, તો ટૂંકમાં બધાની અંદર મોઇશ્ચર કન્ટેન છે. જો તો ખરેખર તમે ઓવનમાં સ્વિચ શરૂ કરો છો એટલે માઇક્રોવેવ્સ એવી રીતના પ્રોવાઈડ કરે છે. એટલે ઇન શોર્ટ એની અંદર શું પ્રોડ્યુસ થતું હોય ખરેખર ખબર છોકરો? તો કે ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. એ ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય. એ મેગ્નેટિક ફિલ્ડને કારણે અંદર જે ફૂડ હોય ને, એ ફૂડની અંદર મોઇશ્ચર કન્ટેનની અંદર H2Oમાં H+ ને OH-, ટૂંકમાં આયન્સ એવી રીતના છૂટા પડે. એ આયન્સ, પોઝિટિવ ને નેગેટિવ આયન્સ, બહારથી ઓલું ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું. એ મેગ્નેટિક ફિલ્ડને કારણે એ પોઝિટિવ ને નેગેટિવ આયન્સ પર ફોર્સ લાગે. એ ફોર્સ લાગવાને કારણે એવી રીતના રોટેટ થાય, એટલે આયન્સ રોટેટ થાય. આયન એટલે ચાર્જ, ચાર્જ રોટેટ થાય, ચાર્જ ટ્રાવેલ કરે એટલે કરંટ આવે. કરંટને કારણે I2RT મુજબ હીટ પ્રોડ્યુસ થાય અને ફૂડ ઇન્ટરનલી કુક થાય. રિયાલિટીમાં આવું થાય, કાંઈ મારી ઘરની બનાવટ નથી. રિયલમાં આવી જ રીતના ફૂડ તમારું ઇન્ટરનલી કુક થાય. અરે જમણા હાથમાં ખંજવાળ બહુ આવે છે. શું કેવું તમારું? સારું કહેવાય ખરાબ કહેવાય? પૈસા, હા, એ ઓલું ડાબામાં હોય કે જમણામાં હોય? હેમાં હોય? એમાં કંઈક અલગ અલગ હોય. આમાં ડાબો ને આમાં જમણું, મેલ ફિમેલમાં અલગ અલગ હોય. આપણે જ વાંધો નથી, રૂપિયા આવતા હોય જે કે, બરાબર ને? આમ ડાબામાં જમણામાં આપણે નિયમ બદલી નાખવાનો. પણ હરી ક્યાર ની બહુ ખંજવાળ આવે છે. તો તું એક બાય કેમ કરશું? પૈસા આવવાના હશે સર. પૈસા આવવાના છે એમ? હા. તો હવે કહેવાનો મારો મિનિંગ એમ થયો કે આનો હજી એક બીજો યુઝ છે. એક તો મેં તમને કીધું કે ફૂડને ઇન્ટરનલી કુક કરે. પછી ટ્રેનની અંદર સોફ્ટ બ્રેકિંગમાં, ટ્રેનમાં કોઈ દી બેઠા, ચૂક 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 ચૂક, તો એ ટ્રેનમાં બ્રેક મારે ને ત્યારે આમ સ્મૂથ બ્રેકિંગ હોય. ને તમારું એને બ્રેક સડનલી ચોંટાડી દે ને તો આપણે આ ડબ્બામાંથી ઓલા ડબ્બામાં વ્યા જઈએ અને આ સીટમાંથી સામેની સીટમાં વ્યા જઈએ. હવે હું ખબર સામે કોણ બેઠો હોય? આ આની માથે, આ આની માથે ન બનવાની ઘટનાઓ બની જાય. તો એની માટે સ્મૂથ બ્રેકિંગમાં કઈ રીતના કામ કરે એ તમને સમજાવું. તો એનો યુઝ જે છે, એના યુઝીસમાં પહેલા આપણું ટૂંકમાં પાછો તમને એડી કરંટનો એક પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કહું. જીવનમાં તમે સમજો કે ભાઈ આ તમારી પાસે તમારું ડો આવી રીતની એક ડિસ્ક છે. ડિસ્ક, યુ નો ડિસ્ક. હા, આ ડિસ્ક છે. ये डिस्क है, मेटालिक डिस्क. ડિસ્ક છે એનો પ્રૂફ કે અહીંયા આવી રીતના શો કરી દઉં છું, આવી રીતના બધું બલ્ક છે અને રેડિયસ કેપિટલ R કહી દઉં છું. મેં તમને એડી કરંટ ભણાવી ચૂક્યો હતો. ચેપ્ટર શરૂ કર્યું ને ત્યારે સ્ટાર્ટિંગમાં જ ઓલો જે એડવાન્સનો ક્વેશ્ચન કરાયો હતો ને, મેગ્નેટને હું રોટેટ કરવા ગયો હતો, ડિસ્ક કઈ ડાયરેક્શનમાં રોટેટ થાય, તો એડી કરંટ જ હતું કારણ કે ડિસ્ક હતી, રાઈટ? તો અહીંયા આ તમારી મેટાલિક ડિસ્ક છે છોકરાઓ. It is metallic disc.
અને છોકરાઓ એમ પૂછું કે આ ડાયરેક્શનમાં ઓમેગા જેટલા એન્ગ્યુલર વેલોસિટીથી રોટેટ કરે છે ડિસ્ક આ એક્સિસ ને અબાઉટ જે પાસ થતી એક્સિસ ને અબાઉટ આમ રોટેટ કરે છે. સાહેબ આમાં ટ્રેનની વાત ક્યાંથી આવી હમણાં કહું ખુમત કરી. અને હું હંમેશા મેટાલિક ડિસ્કને કમ્પ્લીટ રિજિયનમાં રિલેટિવ મોશન કરાવતી વખતે આખા રિજિયનમાં મેગ્નેટિક ફિલ્ડ નહીં આપી દેવા. હું આના આટલા એવા પોર્શનમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ રાખું છું. બી એટલે શું કર્યું હોય કે આખી ડિસ્ક રોટેટ થતી હોય ને એના લિમિટેડ પાર્ટ પૂરતું હું મેગ્નેટ મૂકી દઉં નોર્થ પોલ ને સાઉથ પોલ. ટૂંકમાં બે મેગ્નેટ લઈ લો આમ રાખી દો ડિસ્કની આજુબાજુ એક સાઈડ નોર્થ રાખો અમે સાઉથ રાખો એટલે નોર્થ ટુ સાઉથ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. અચ્છા આટલા સ્પેસની અંદર મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. આખી ડિસ્કનો વારા પરતી વારો તારા પછી મારો આવી રીતના અલગ અલગ પોર્શન એની અંદરથી પાસ થતું જાય બકા. તમે જોવો પહેલા આટલો પોર્શન પાસ થશે પછી એની પાછળ વાળો એની પાછળ વાળો એની પાછળ વાળો એની પાછળ વાળો બધાના વારા આવતા જાય. તો એટલામાં હું એક નો લે તારું ડોહું હું એમ નો કહું તમને કહું કે આ એક વાયર લઈ લો સાહેબ આ એક રોડ લઈ લો સાહેબ તમે ઘડીક રોડ બનવો જે લેવું લેન ભાઈ વાયર કે રોડ બધું કૂદતું ભાઈ ભાઈ તને કહું આ એક વાયર બની ગયો બગા એ ભાઈ આ વાયર બની ગયો ભાઈ એક બની ગયો. આમ જો તો તમારે શું કેવું બધા આમ જ જાય છે બધા હા થમ ટુવર્ડ વેલોસિટી ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આમ નીચે ગઈ હાય અહીંયા તમારું ડોવું હાઈ પોટેન્શિયલ એ બકા લો પોટેન્શિયલ એ બકા હાઈ એ બકા લો એ બકા હાઈ એ બકા લો એ લો એ હાઈ. અચ્છા જે રિજિયનમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નથી એ કરંટને ફ્લો કરવા માટે રિક્વાયર્ડ પાથ પ્રોવાઈડ કરશે. અને આપણે આમ ભીની આંખે હવે કરંટ દેખાડવા જઈ રહ્યા છીએ કે પોઝિટિવ માંથી નીકળો બકા નેગેટિવમાં ઘૂસ્યો અને પાછો આમ તો આવે ને મારા વાલા that is your not induced current not current that is your eddy current. wow fantastic oh yes good very good પોઝિટિવ માંથી નીકળ્યો નેગેટિવમાં ગયો જે પાથમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ નથી ઈ પાથે ઈ સ્પેસે પાથ પ્રોવાઈડ કર્યો અને જ્યાં તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે ત્યાંથી કરંટ જાય જ છે. તો છોકરાઓ આ રોડ એ બાપુ અહીંયા ધ્યાન આ રોડ કરંટ કેરિંગ રોડ ને આને હું રોડ વિચારતો હતો આ કરંટ કેરિંગ રોડમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં હોય મેગ્નેટિક ફોર્સ લાગે તો થંબ ટુવર્ડ કરંટ ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પામ ગઈ રાઈટ વર્ડ તો આ બધા ઉપર રાઈટ વર્ડ ડાયરેક્શનમાં લાગશે છોકરાઓ મેગ્નેટિક ફોર્સ. અને અહીંથી તમે જોવા જાવ તો આ આર ક્રોસ FM કરો તો મેગ્નેટિક ફોર્સને કારણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ટોર્ક આવશે અને ટોર્કની ડાયરેક્શન ઓમેગાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોવાથી એ ઓમેગાને ઘટાડશે. सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है ભાઈ તમને કહું રેડી પાકો ડન. ચાલો તો હવે આ ટ્રેનની અંદર બ્રેક મારે ટ્રેનના જે પૈડા હોય વ્હીલ એ કઈ રબરના જ ન હોય તમે જોયા જ હશે આમ તો એની અંદર એટલે મેટાલિક ડિસ્ક જ હોય આવી રોટેટ થતી હોય જેવી બ્રેક મારે એટલે એ ડિસ્કના લિમિટેડ પોર્શનમાં મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય થઈ જાય. એટલે આખામાં મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય નથી થવાનું કારણ કે તો કરંટ નહીં મળે. કરંટને ફ્લો થવા માટે એવો સ્પેસ જોશે એવું રિજિયન જોશે કે જ્યાં તમારું મેગ્નેટિક ફિલ્ડ નથી.
કે જે રિક્વાયર્ડ પાથ પ્રોવાઈડ કરે. તો નાના એવા રિજિયન ની અંદર તમે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી દો એટલે કરંટ આવી ગયો. એડી કરંટને કારણે કરંટ કેરિંગ રોડ એટલે મેગ્નેટિક ફોર્સ આર ક્રોસ એફ કરો, ટોર્ક લાગી ગયું. એટલું જ નહીં, આપણે તમે ક્યાં જીવનમાં એવું કઈ રાખ્યું છે? આપણે કઈ રાખ્યું જ નથી. હું તમને આમ કહું, લ્યો ભલા મને મૂંઝાના હું એમાં. માની લો આવી રીતની આપણી એક સ્ક્વેર આમ સ્ક્વેર પ્લેટ છે. હા, કાંઈ વાંધો નહીં. અને આની અંદર એ હા આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. હા, ઇનવર્ડ. ઓહો, હા. અને હું એમ કહું છું કે આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ચેન્જ થાય છે. B is equal to F of T. મેગ્નેટિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે અને ઇનવર્ડ ઇન્ક્રીઝ થયું છે. હલો જનતા જનાર્દન, તમે ધ્યાનથી સમજજો કે આ એક સ્ક્વેર મેટર પ્લેટ છે. હાલો, મેટર પ્લેટ છે. આ કઈ સ્ક્વેર ફ્રેમ નથી, મેટર પ્લેટ છે. મેટર પ્લેટ. હાલો, હા, that is the square metal પ્લેટ છે. ઓહો, ના હોય, અરે છે. તો આની અંદર શું હશે? અચ્છા, ફ્રેમ હોત તો મને ખબર હતી. પ્લેટ છે, મેં તમને નહોતું લખાયું કે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ તો જો તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય છે, થતું જાય છે, થતું જાય છે. કાંઈ વાંધો નહીં, એને શરમ નથી. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય છે તો આની અંદર બધા ઇલેક્ટ્રોન્સ હશે, એ શું કરશે? હું એમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ નહીં થવા દઉં. હું ગમે એ થાય, હું એનો ઓપોઝ કરીશ એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જ કરંટ આવે. તો કરંટ છોકરાઓ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવવો જોઈએ અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ આવે તો આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય અને એની માટે આની અંદરના ઇલેક્ટ્રોન્સ ક્લોકવાઇઝ રોટેટ થવા માંડશે. તો ઇલેક્ટ્રોન્સ બધા હશે એ ક્લોકવાઇઝ. તમને કહું ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ, તમને કહું. અને નાના નાના માર્ગે એનો પાથ ક્લોઝ જે પાથ બનાવે છે, વેરી સ્મોલ. કે વેરી સ્મોલ હશે ને તો જ રેઝિસ્ટન્સ નાનો ઓફર થશે, ઇફેક્ટિવ કામ કરી શકશે. પોતે પાથ બનાવવાનો છે તો માણસ એવો જ પાથ બનાવે ને કે નાનો પાથ હોય, રેઝિસ્ટન્સ ઓછો આવે. પણ જો તમારો પાથ નાનો હોય ને તો એ નાના પાથે સક્સેસફુલ બનવું હોય તો વચમાં એના રસ્તાઓ હોય તમારી સક્સેસને સ્ટોપ કરવાના. પણ જો તમે પૂરી સ્ટ્રગલ કરી હોય અને તમારો જીવ, તમારું જાનને રેડી દીધું હોય કામની અંદર તો કોઈની ઓકાત નથી કે તમારા પાથને કાપી શકે અને તમારી પ્રોસેસને અટકાવી શકે. કહેવાનો મિનિંગ એ થઈ ગયો મારો અહીંયા ભઈલા લોકો કે અહીંયા આ જે નાના નાના પાથ બન્યા એને કારણે ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ગયો તો કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવ્યો. ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ, કરંટ એન્ટી ક્લોકવાઇઝ અને આ કરંટને કારણે આને આપણે એડી કરંટ કહેવાના છીએ. આ એડી કરંટ છે છોકરાઓ, આને મારે અટકાવવો હોય. ક્યારેક એડી કરંટ સારો છે ટ્રેનમાં બ્રેક મારવામાં, તમારા પીઝલા યા તમારું ઓલું કેક હોય એને પકવવામાં ક્યાંક એ ફાયદારૂપ છે. તો જીવનમાં કોકના ફાયદા હોય તો એના નુકસાન હોય જ તે મારા વાલા. તો આનું નુકસાન ઈ છે કે અમુક જગ્યાએ આપણી વિશ નથી, આપણી ડિઝાયર્ડ નથી કે એડી કરંટ પ્રોડ્યુસ થાય. માની લો અમુક સારી કંપનીઓની ફેક્ટરીની અંદર શું થતું હોય કે એડી કરંટને કારણે કારણ વગરનો હીટ લોસ થતો હોય તો એને રિડ્યુસ કરવા શું કરવું પડશે? આગળ તમારે આવશે ટ્રાન્સફોર્મરમાં તે એસી કરંટને કારણે આ એડી કરંટને કારણે છોકરાઓ ટ્રાન્સફોર્મરની અંદર હીટ લોસ થતું હોય તો શું કરવાનું? તો કે આની અંદર સ્લોટ્સ રાખી દો, ખાંચાઓ રાખો. એટલે કે આખી તમારી સ્ક્વેર મેટલ પ્લેટ પર આમ બનાવો, આમ આમ બનાવો, આમ બનાવો, આમ બનાવો, એ આમ, એ આમ, એ આમ, આમ બનાવો તમે મેટલ પ્લેટ ભાઈ લોગ, આમ. એટલે તમારું શું થાય? ઓલો ઇલેક્ટ્રોન તમને કહો નીકળો, જો જેવો નીકળો એવો પાથ કપાઈ ગયો. ઓલો ઇલેક્ટ્રોન તમને કહો અહીંયા બધી જગ્યાએ એર આવી ગઈ, એર એટલે અહીંયા હું નહીં લખું, અહીંયા માની લો ઇલેક્ટ્રોન નીકળો, સર્ક્યુલેટ થવા ગયો, જો અમે પાથ કપાઈ ગયો. પાથ જ કટ થઈ ગયો. ઈ તો એવો જ પાથ ચૂઝ કરવાનો, નાનો હોય. એટલે તો કહું છું ને કે જીવનમાં શોર્ટકટમાં સક્સેસફુલ બનવા ગયા તો કોક આવા સ્લોટ્સ રાખીને
તમારા પાથને કાપી શકે, તમને અટકાવી શકે. પણ જો તમે ભલે લોંગ કટ જવું પડે પણ પ્રોપર સિસ્ટમને ફોલો કરી રાહ જોઈ કે મારો વારો આવે. હા, તમે કેપેબલ હતા, પણ રાહ જોઈ કે મારો વારો આવે ત્યારે હું કરંટને ફ્લો કરાવીશ, ત્યારે હું મારી 100% આપીશ, તો તમને કોઈ રોકી નહીં શકે. બોલો શ્રી અંકિતેશ્વર મહારાજ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હા, એમ બરાબર છે. હાથ બાથ ઊંચા કરવાના, ભગવાનને યાદ કરીએ છીએ આપણે. હા, પાછા જોજો આજુબાજુના ક્લાસમાંથી કોઈ અંદર ન આવે. તો હવે આ બધા કરંટને છોકરા આપણે એડી કરંટ કહીએ છીએ. આના ઉપર એક PYQ આવ્યો, એ ક્વેશ્ચન આપણે હવે અહીંયા સ્ટાર્ટ કરીએ. આના ઉપરનો એડી કરંટ પરનો જ છે. મેં બે સમજાવ્યું છોકરો. છેલ્લા કેસની અંદર ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે એડી કરંટ કેમ પ્રોડ્યુસ થાય એ કીધું. અને અહીંયા રિલેટિવ મોશન, આ કેસ એઝ વેલ એઝ આ કેસ, રિલેટિવ મોશન બિટવીન મેટાલિક પ્લેટ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ હોય તો કરંટ કેમ આવે એ સમજાયું. હવે અહીંયા એક આપણે એક્ઝામ્પલ કરીએ. PYQ છે ભાઈ. તમે આમાં આવું છે છોકરો કે એક આપણે મેગ્નેટ બનાવી છે, બાર મેગ્નેટ, યુ નો. हाँ, ए हाँ, ऐसे, कैसे, ऐसे, ए ऐसे. ओहो, really? तारुडू, really? વાવ. આ છોકરાઓ નોર્થ પોલ, આ સાઉથ પોલ, અને આને હું એર ની અંદર યા સ્પેસ ની અંદર અહીંથી આમ ઓસિલેટ કરીને છોડી દઉં છું. ये है तेरी तेरी ही मेरी कहानी. આમ છોકરા તમારું આ એસ એન, હા અહીંયા તે પેલું ગલકું આવી જાય એટલે હું આમ લખી નાખું છું. આમ ટૂંકમાં આમ એસ, આમ એ જો આવી ગયું ને, અને એમ આમ એ મસ્ત મજાનું આમ ઓસિલેટ થાય. અહીંથી આ એચ, બાર મેગ્નેટ રાખ્યો. જો મેં નીચે નોર્થ પોલ, સાઉથ પોલ. એ ભૂજ તમને ગો છેલ્લી લાઈનમાં વચ્ચે યુનિફોર્મ વગરનો ભાઈ. એ ભાઈ શું કરતો હતો? આ ભાઈ બાજુમાં શું કેતો હતો? કાંઈ નતું. ખોટું બોલું, શરમ આવી જોઈએ ખોટું બોલતા. જામનગર હારિયા કાલે નહીં, કાલ નહીં, પરમદી રવિવારે મોરબીમાંથી કોણ પાણીપુરી ખાવા કોણ ગયું હતું? મોરબીમાંથી કોઈક પાણીપુરી ખાતો તો મેન જોયો તો મોરબીમાં. લાઈ ગયો ઈ જ તો પછી આમાં કઈ હરખું દેખાય નહીં એટલે ઊભી ન રાખી ગાડી. મેં કોણ ગયું તો સાચું કેજો. હવે તો નહોતા કીધું. તમે કઈ આવ્યા તો? એલા મેં તને જોયો હતો. હવે તો તું જ તે પાકું પકડાઈ ગયું. હાલો ના ના સર, પાણીપુરી ન ખવાય કે. પાણીપુરી ન ખવાય? કેમ ન ખવાય? સીઝન પાણીપુરી નથી, ભજીયા સીઝન પાણીપુરી નથી. વાહ દોસ્ત વાહ. અત્યારે માંદગીની સીઝન છે, કાંઈ ન ખવાય. હાલો હવે તો હવે આમાં એવું છે છોકરાઓ કે હવે ધ્યાન આપીને સમજી લો. છેલ્લો ક્વેશ્ચન છે.
અને આપણી છેલ્લી વાત છે એટલે આપણું આ ચેપ્ટર પતે હવે, કે આમ મેં મેગ્નેટ રાખ્યું હતું અને આમ આપણું હતું. આ એર કે સ્પેસ ની અંદર હોય, ખરેખર છોકરાઓ ડેમ્પ્ડ ઓસિલેશન જ થવાના છે. પહેલા અહીંથી આમ શરૂ કર્યો, અહીંથી આમ રોટેટ ઓસિલેટ કરીને છોડી દીધો, આમ કરતા 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 છેલ્લે આમ થઈ જશે. પણ આ એર કે સ્પેસ ની અંદર ન હોય અને વેક્યુમમાં હોય, વેક્યુમમાં તો આમ ચાલ્યા જ કરવાનું, આમ 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 ચાલ્યા જ કરવાનું. કારણ કે એર કે સ્પેસમાં હોય તો એરના ડ્રેગિંગ ફોર્સને કારણે એના ઓસિલેશન ધીમે ધીમે ડેમ્પ થઈ જાય, એટલે આપણે ડેમ્પ ઓસિલેશન કહેતા હતા, અવમંડિત દોલનો. પણ આપણે હવે મેં કીધું વેક્યુમમાં આવી રીતના રાખ્યું હોય તો હા ઓકે નો પ્રોબ્લેમ છે. પણ છોકરાઓ હું એક કામ કરું કે આની નજીક અહીંયા ક્યાંક એક આવી મેટાલિક પ્લેટ રાખી દઉં તો આવી એક મેં મેટાલિક પ્લેટ રાખી દીધી હોય નજીકમાં, મેટાલિક પ્લેટ placed near to bar magnet, તો શું થાય છોકરાઓ? જો તો અહીંથી આમ હતું, આ વેક્યુમમાં વાત કરી, વેક્યુમમાં જો આ નો હોત તો આ જિંદગીભર ચાલ્યા કરે, તો આપણા છોકરાઓ વિયા જાય, આને કાંઈ વાંધો ન આવે વેક્યુમ હોય તો. હવે વેક્યુમ જ છે પણ છતાંય હું અહીંયા એક મેટાલિક પ્લેટ મૂકું તો જ્યારે જ્યારે આ નોર્થ પોલ ની જેમ, જો હવે સમજો, લખવાની ઉતાવળ નહીં, હવે સમજો સમજો સમજો, લખવાનું બહુ આવશે નહીં. આમ નોર્થ નજીક આવતો તો આવતો તો આવતો તો નોર્થ માંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ બહાર આવે, હવે આમ આવ્યું તો આની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આની અંદર ઘૂસી હોય, આમ આ પ્લેટ આમ નથી પડી, પ્લેટ આમ પડી છે. આ બોર્ડની લિમિટેશન્સ છે. માની લો આ મોબાઈલ એ આ પ્લેટ છે, મેગ્નેટ આવે છે આવે છે આવે છે આવે છે આવે છે આવે છે, તો એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એની અંદર ઇનવર્ટ દાખલ થયા, તો જેમ નજીક આવતું જાય એમ આ પ્લેટની અંદર ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ આવે. અચ્છા, પ્લેટની અંદર ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ આવે એટલે પ્લેટની અંદર આમ ઇન્વર્ટ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું હોય તો પ્લેટ એમ કે આમ તું મારી અંદર વધે છો એમ નહીં, હું તારો ઓપોઝ કરીશ તો આ ડાયરેક્શનમાં હું પ્રોડ્યુસ કરે છોકરાઓ? કરંટ. કરંટ એટલે આ ડાયરેક્શનમાંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે એટલે નોર્થની સામે આટલામાં ક્યાંક નોર્થ બને, સાઉથ બને, અને નોર્થ નોર્થ નો રિપેલ કરે. જો મેગ્નેટિક પ્લેટ નથી, આવું કાંઈ નથી, તો મોતથી જિંદગી જીવ, ભવોના ભવ, 7 ભવ 8 ભવ, તમારા બધા ફેરા ફરીને પૂરું થઈ જાય. પણ આ તો વેક્યુમ છે એટલે તો એના ઓસિલેશન કન્ટિન્યુ જ રહેવાનું છે. પણ મેં અહીંયા આવી રીતની મેટાલિક પ્લેટ રાખી તો આમાં એવું નજીક આવતી વખતે, આ જ્યારે નજીક આવતું હશે ત્યારે નોર્થની સામે નોર્થ બનશે. અને એટલું જ નહીં, તમે તો ઘરના છો, આ દૂર જતું હશે ત્યારે નોર્થની આમ આ ડાયરેક્શનનું મેગ્નેટિક ફિલ્ડ ઘટતું હશે તો નોર્થની આમ બનશે, સાઉથ બનીને એને એટ્રેક્ટ કરશે. અને આ નોર્થ ને હું નોર્થ બનીને રિપેલ કરે, દૂર જતું ત્યારે નોર્થ ની હું સાઉથ બનીને એટ્રેક્ટ કરે. ધેટ મીન્સ કે એના ઓસિલેશન ને ઇફેક્ટ કરે છે. તો બની શકે કે આફ્ટર સમ ટાઈમ આના ઓસિલેશન જે પેલા મસ્ત આમ થતા હતા એની બદલે આમ થતા, આમ થતા, આમ થતા 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 અટકી જાય. અને તમને પૂછી લે ટૂંકમાં આ ક્વેશ્ચન અહીંયા પતી ગયો કે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ એક્સટર્નલ મેટાલિક પ્લેટ, શાયદ એલ્યુમિનિયમની મૂકી હતી, એલ્યુમિનિયમની પ્લેટ મૂકી એટલે ડેમ્પ્ડ ઓસિલેશન થયા. અને એ તો તમને જે આગળ આની અંદર એ પૂછી લે કે તો ભાઈ આની અંદર એડી કરંટ પ્રોડ્યુસ થયો, એ એડી કરંટ જે પ્રોડ્યુસ થયો આની અંદર એડી કરંટ આવવાનો છે, એ એડી કરંટને કારણે હીટ લોસ કેટલી થઈ? આ આગળનો ક્વેશ્ચન હું પૂછું છું. ક્વેશ્ચન આવો પૂછી લે કે ફાઇન, heat loss in plate due to eddy current. તમે બધા મૂંઝાઈ જાઓ, હું તો સિમ્પલ કહી દઉં કે સાહેબ જો હીટ લોસ. અચ્છા સર તમે કેમ વિચારો? હું તો આમ વિચારું હીટ લોસ આવી તો ક્યાંથી હશે? હીટ લોસ એટલે એનર્જી જ ને, એનર્જી તો ક્યાંકથી આવી જોવી જોઈએ. હા જો ને, એટલે જ એચઆઈટ આપી હતી
કે અહીંથી આમ જતો ગયો જતો ગયો જતો ગયો જતો ગયો છેલ્લે અહીં અટકી જશે. તો છોકરાઓ આ જે એચ હાઇટ હતી, જે mgh જેટલી એની પાસે પોટેન્શિયલ એનર્જી હતી, એ બધી એનર્જી આની અંદર હીટ લોસમાં ડેમ્પ થઈ જશે. યોર આન્સર ઇઝ mgh. એડી કરંટ આવ્યો એટલે I સ્ક્વેર RT મુજબ એનર્જી ક્યાંકથી તો આવી જોઈએ ને. એ તો આપણે પહેલા ભણ્યા હતા ફેરાડેમાં, સોરી લેન્ઝમાં. લેન્ઝ એ જ કીધું હતું કે એનર્જી ક્યાંકથી તો આવે જ. ઓકે છોકરાઓ, તો અહીંયા છઠ્ઠું ચેપ્ટર આપણું પૂરું થાય છે. હવે આગળ ઉપર તમને જણાવવામાં આવશે શું હશે ઈ. હેલો સર, હા ભાઈ, ડાઉટ મોકલો તો સર આમાં પીપીટીમાં પણ છે. ડાઉટ મોકલ્યો તો પીપીટીમાં જોઈ લઈએ. હાલો. હા ભાઈ, ભુજમાં બોલ ભાઈ. હા શું ભાઈ? સમજાતું નથી, શું કે બેટા? સર કેપેસિટર ચલાવવાના તો હવે હવે કેપેસિટર છે ને એ જોવું છે. કેપેસિટર લગભગ ઓલા સર ચલાવશે ને પછી એ સાહેબ આગળ કયા ચેપ્ટર શરૂ કરે એના ઉપર છે. બરાબર, તમને હું સાહેબ સાથે વાત કરી લઈશ મુજબ એ ચલાવી દેશે આગળ. એટલે હવે 7મું ચેપ્ટર શરૂ કરતા પહેલા કેપેસિટર ચાલવું જરૂરી છે. એટલે એ તમને આગળ ઉપર જાણ કરશે. બરાબર, અત્યારે તો 11મું પત્યું ને સાહેબ, એવું થયું ને? કાંઈ વાંધો નહીં. હા બટ આ તારે ડાઉટ છે ને, જો શું કહે છે, contains 4 conducting loop lying in the xy plane. Okay, shown in the figure. The loops are rotating about z axis. Okay, x આમ છે, y આમ છે, તો z ને આપણે કાં તો અંદર ને કાં તો બહાર લઈ લઈએ. passing through point O with time period capital T in clockwise direction. The region x is greater than 0 containing uniform magnetic field B in positive z direction. Okay, એટલે આની અંદર છે ને બેટા મને દેખાતું જ નથી. રિયાલિટી છે ત્યાં બી ઇનવર્સ છે કે આઉટવર્ડ છે કે ક્યાં છે શું છે કઈ દેખાતું જ નથી. List 2 contains the qualitative variation of the induced current I of t for each of this loop. Choose the option which describe the correct match between the entries of list 1 એટલે match the columns. Okay, હવે જો આ z એક્સિસ ને અબાઉટ આમ જતું હોય તો અહીંથી આમ જશે. z એક્સિસ માની લો ઇન્વર્ટ લઈ લઈએ આપણે, તો એને અબાઉટ એ રોટેટ થાય છે. આ y એક્સિસ ને અબાઉટ આમ આમ ગયા તો આમ થઈ ગયું. હવે આ એક્સ વાય ઝેડ હોય તો અહીંયા છે ને દેખાતું નથી. ઇન્વર્ટ ક્યાં છે ને આઉટવર્ટ ક્યાં છે? આ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક. તારો ડાઉટ શું છે કે ને, તો કદાચ પકડાઈ જાય ભાઈ. બંને આઉટસાઇડ છે. હે પોઝિટિવ z ડાયરેક્શનમાં મેગ્નેટિક ફીલ્ડ છે. એટલે ટૂંકમાં ડોટ અને ઓલું છે ને સર્કલ. આ ડોટ એ સર્કલ ને વચ્ચે ડોટ છે. તો હવે આ પેલા કયા પ્લેનમાં એને કીધું? એક્સ વાય પ્લેન કહી દીધું. અને અબાઉટ ઝેડ એક્સિસ, તો આ ઝેડ એક્સિસ થઈ ગઈ. હવે ઝેડ એક્સિસ ને અબાઉટ અત્યારે પેલા આમ છે, ઝેડ એક્સિસ ને અબાઉટ એ રોટેટ કરીને એ અહીંથી આમ વહી જાય. તો અહીંથી આમ જાય તો અહીંયા આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ નથી, અહીંયા આવે એટલે આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવી જાય બેટા. આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય, જેમ આમ જતું જાય જતું જાય જતું જાય જતું જાય જતું જાય. તો 0 થી t/2 સુધી કાંઈ નહીં આવે, સોરી 0 થી t/4 સુધી. t/4 થી t/2 સુધી આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તો એનો ઓપોઝ કરવા માટે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ આવે, એટલે t/4 થી t/2 સુધી તને કરંટ મળે. પછી પાછું અહીંથી આમ પાછું વ્યૂ જાય ત્યારે આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય આઉટવર્ડ. તો આઉટવર્ડ એટલે એન્ટી ક્લોકવાઇઝ કરંટ મળે, કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ જાય. પછી પાછું ન્યાની આવી જાય. થેન્ક યુ ભાઈ. એટલે ખબર પડી મેં શું કીધું? તો તું જોવા જતો કે આપણને 0 થી t/2 જેવું અહીંયા આવી ગયું એટલે તને એને ગ્રાફ t/2 t માટે જ આપ્યો છે. t/4 માટે તને ગ્રાફ આપ્યા જ નથી.
તો અહીંથી તું જોવા જા, અહીંથી આમ આવ્યું, અહીંથી આમ પાસ થઈ ગયું, પાછળથી વ્યૂ ગયું, એ દરમિયાન કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. સર તમારો અવાજ ધીમો આવે, માઇક નથી દીધું. ઠીક, હા, એટલે બહુ કરી છે. એટલા કહેવાય ને, એટલા તો ભાઈ. તો કહેવાનો મારો મિનિંગ એ છે કે એને એમ કીધું છે કે x ઇઝ ગ્રેટર ધેન 0 માં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ કન્ટેન કરે છે. અહીંયા છે આ રીતે. તો આમ થઈ ગયું આ ડાયરેક્શન. હવે અહીંથી જેવું આમ આવતું જશે એમ કરંટ આવતો જશે. અને છોકરા ઈ જો એને કીધું છે પાછું કેન યુ clockwise the x is contain uniform magnetic field in the z direction. ઓકે, હવે અહીંયા એને આપણને રોટેટ કરવાનું કીધું છે. પ્લેનમાં as shown in the figure the loops are rotating about z axis. કઈ કીધું નથી એટલે કોન્સ્ટન્ટ ઓમેગા લઈ લો. એટલે ગ્રાફ જો બધા સ્ટ્રેટ પાથ પર જ આપ્યા છે. કારણ કે જે અહીંથી હું પેન બદલી નાખું, અહીંથી જે રીતના આ સ્પેસની અંદર કે આ સ્પેસની અંદર આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે અહીંથી આમ જતું જાય જતું જાય જતું જાય જતું જાય. પછી હવે અહીંયા જુઓ તો હાલો બી આપણે ક્યુ સોલ્વ કરીએ. ક્યુમાં તમે જોવા જાઓ આમ છે, આમ જતું જશે. તો આમાં રીતે જેમ અહીંથી આમ જતું જાય એમ આ આર્કની અંદર આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પહેલા ઇન્ક્રીઝ થતું જાય ઇન્ક્રીઝ થતું જાય ઇન્ક્રીઝ થતું જાય, પછી પાછળથી જતું જાય ત્યારે ડિક્રીઝ થતું જાય ડિક્રીઝ થતું જાય ડિક્રીઝ થતું જાય. તો એને અકોર્ડિંગ જેવું પાછળ જાય ત્યારે ડિક્રીઝ થતું જાય. તો હવે અહીંયા 60 ડિગ્રીની જ આર્ક છે. અહીંયા ફ્લક્સનો ચેન્જ એટલા મોટા એરિયામાં થાય છે ડી5 બાય ડીટીમાં તું જોવા જાય. અહીંયા ફ્લક્સનો ચેન્જ એટલા એરિયામાં જ છે, અહીંયા પછી એટલામાં જ છે, આમાં છે જ નહીં, આમાં પછી આમાં છે. તો આને એકોર્ડિંગ તારે ચેક કરતું જવાનું કે ફ્લક્સનો ચેન્જ આમાં કેટલામાં થશે છોકરા. જો તો આમાં તો છે જ નહીં આટલા, એટલે પાઈ આર સ્ક્વેર બાય 4 થઈ ગયું તારું. આખા પાયા સ્ક્વેર હોય પાયા સ્ક્વેર બાય 4માં. આની અંદર જોવા જા તો તને એને 60 ડિગ્રી આપી છે આર્ક. આની અંદર સાઈડ 60 ડિગ્રી, પણ અહીંયા આ છે પાછું. આની અંદર તો એને અલગ આમ રોટેટ કરવાની કીધી છે આખી આમ ઝેડ એક્સિસ ને બહુ. આમાં આમ રોટેટ થાય છે, આમાં આમ રોટેટ થાય છે, આમાં આમ રોટેટ થાય છે. હવે માની લો આ ઝેડ એક્સિસ હોય બેટા, આ કોઇલ અહીંથી આમ રોટેટ થાય, એને તને અહીંયા આ એરો આપ્યો છે કે માની લો આમ ઝેડ એક્સિસ આમ હોય તો હવે તું આ કોઇલ છે ને આમ રોટેટ કર. તો જો આમ રોટેટ કર, આમ રોટેટ કર, જો આમ. પહેલા મેં તને એમ કીધું કે આમ રોટેટ કર, ઓકે, ઈ આપણને સમજાઈ ગયું. એને મને આમ કીધું છે આમ રોટેટ કર, તો આમ રોટેટ કર. તો જોતો બેટા પહેલા એટલો પોર્શન ઘૂસે, પછી એટલો ઘૂસે, પછી એટલો ઘૂસે, પછી એટલો, પછી એટલો, પછી એટલો, પછી એટલો, પછી એટલો, એટલે આફ્ટર સમ ટાઈમ આખું આમ આવી ગયું હોય. અને પછી પાછું નીકળતી વખતે એટલો બહાર આવે, એટલો બહાર આવે, એટલો બહાર આવે, એટલો બહાર આવે. તો ફ્લક્સનો ચેન્જ યુનિફોર્મ રે. કેમ ગયો ભાઈ? રેડી? અને આની અંદર તું જોવા જા તો હવે આવો શેપ છે, હાવ ચિત્ર વિચિત્ર. તો અહીંયા પેલા આ છે, આ આવશે, આ આવશે, આ આવશે, પછી પાછું આ રીત જેને આવતું જવાનું છે. આની અંદર જોવા જા તો આની અંદર એન્ટર થશે એટલે પેલા આટલી પટ્ટી, આટલી સ્ટ્રીપ, આટલી સ્ટ્રીપ, આટલી સ્ટ્રીપ, પૂરું. પછી એક સમય આખે આખું આવી જશે આમ 60 ડિગ્રી તો પોસિબલ છે જ તે. ત્યારે ફ્લક્સનો ચેન્જ જ નહીં હોય. બપુ યસ સર. સેમ આની અંદર એ તે શક્ય છે કે આ એક વખત રહી શકે તો એની અંદર તમને નહીં આવે. તો હવે એને અકોર્ડિંગ કરંટ જે છે છોકરાઓ એ એવું બની શકે કે આ 60 ડિગ્રી અંદર એન્ટર થઈ ગયું ત્યાં સુધી ફ્લક્સનો ચેન્જ છે, પછી આવવાનો જ નથી, વાત જ પૂરી થઈ ગઈ. તો એવો આપણે આની અંદર જો તો મને એસ માં એવું દેખાય છે કે ભાઈ એસ ની અંદર તો ડેફિનેટલી આ જ આવવું જોઈએ. એસ ની અંદર તો આ જ આવવું જોઈએ, કરંટ કોન્સ્ટન્ટ રહેશે. કારણ કે અહીંથી જો ને આખું કન્ટિન્યુઅસલી આટલા એરિયામાં ફ્લક્સ એનું જ રહેવાનું છે, તો એની અંદર તો ઈ જ આવવાનું છે, એરિયા જ નથી ચેન્જ થતું. પછી તો કે ભાઈ આર ની અંદર આપણે ચેક કરવા જઈએ તો એસ ની અંદર પેલા નક્કી કેમ થાય? એસ ની અંદર 4 છે એટલે આ બે માંથી એક આવવા જોઈએ. હવે આપણે આર ની અંદર ફાઇન કરવા જઈએ. આર ની અંદર તો કે આર ની અંદર સાહેબ પહેલા જોવો તો થોડોક સમય તમને અહીંથી જોવા મળે તો અંદર મળશે. હવે કટકે 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 કરંટ હોવો જોઈએ. તો ઇનિશિયલી કરંટ છે, પછી થોડાક સમય પછી એક વખત આ 60 ડિગ્રી જેટલી અંદર ઘૂસી ગઈ પછી પાછો કરંટ નહીં આવે તો કરંટ ને અટકી ગયો. આ જો શું કરો, થોડાક સમયમાં કરંટ અટકી ગયો. પણ એ T/2 એ થયું એ કેમ ખબર પડે? તો અહીંથી અહીંયા આવી ગયું, આ કોઇલ આમ આવી ગઈ એટલે T/2 થઈ ગયું હશે 60 ડિગ્રી. નહીં આવી ગયું હશે તો હા એક વખત ઘૂસી ગઈ પછી પૂરું છોકરા. પછી બહાર નીકળતી વખતે જ કરંટ હશે, ત્યાં સુધી કરંટ નહીં હોય. એમાં કરંટની ડાયરેક્શન બદલાઈ ગઈ હશે, કારણ કે અંદર જતો હશે ત્યારે આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું હશે, બહાર આવતું હશે ત્યારે આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું હશે.
તો 0 થી t/2 માં હા જો પછી જો છોકરો t/2 એ બદલાઈ ગઈ. હલા રેડી થેન્ક યુ ભાઈ મોરબી. ઓકે હા સર. આવી રીતના બધા ડિસાઈડ કરતો જજો બેટા. ટૂંકમાં તું સમજો એડવાન્સમાં હું પૂછે d5/dt જ પૂછ્યું ને પણ એવું ઘુમાવી ફેરવીને પૂછ્યો કે આપણને એમ થાય હું થશે એડવાન્સ નો પીવાય ગયું છે ને. હા 26 નો છે. ઓકે